હરિઓમ. સર્વને મારા નમસ્કાર. આજે આપણે બીજી વખત ભેગા થયા છીએ અને આજે આપણે ધ્યાન ઉપર ચર્ચા કરીશું. આપણે ધ્યાન કરીએ છીએ અને સાથે મેડિટેશન બોલતા છીએ, તો ધ્યાન એ જ મેડિટેશન છે. એટલે આ ધ્યાન કેવી રીતે કરવું, મેડિટેશન કેવી રીતના કરવું, એની અંદર કેવી રીતના આગળ વધવું, એ આપણે આજે વિગતવાર સમજીશું. સર્વપ્રથમ આપણે પહેલા સમજીએ કે ધ્યાન એટલે શું. મનને પરમાત્મામાં સ્થિર કરવું. આપણે ધ્યાન મન દ્વારા કરી શકીએ છીએ, એટલે આપણા મનને પરમાત્મામાં સ્થિર કરવું એનું નામ ધ્યાન. તો આ ધ્યાન કરવા માટે મન, બુદ્ધિ, ચિત્તને શાંત કરવા પડે, નિર્વિચાર કરવા પડે. જ્યાં સુધી મન, બુદ્ધિ, ચિત્ત શાંત ના થાય અથવા એની અંદર આવતા વિચારો ના ઓછા થાય ત્યાં સુધી આપણે ધ્યાન લાગતું નથી. તો આ બધાને શાંત અને નિર્વિચાર કરીએ એટલે શું થાય કે આપણી અંદરના ચંચળતા ઓછી થાય, મન શાંત થાય. એટલે મનની ચંચળતા, મન એટલું ચંચળ છે કે એને નિયંત્રણમાં કરવું બહુ જ અઘરું છે. તો આ બધી ક્રિયાઓ જ્યારે કરીએ, શાંત કરીએ મન, બુદ્ધિને, ત્યારે એ આપણી મનની ચંચળતા ઓછી થાય છે. અને જ્યારે ચંચળતા ઓછી થાય ત્યારે એકાગ્રતામાં વધારો આવે છે. અને જેમ જેમ મન સ્થિર થઈને એકાગ્રતા વધતી જાય તેમ તેમ આપણું ધ્યાન લાગવા માંડે છે અને આપણી સાધનાની શરૂઆત થાય છે. આ ધ્યાન લાગવું એ જ સાધનાની શરૂઆત છે. પણ ધ્યાન શરૂઆતમાં લાગવું એ સરળ નથી, કારણ કે ધ્યાન કેવી રીતે કરવું એનો આપણને અનુભવ નથી. તો આપણે હવે આ જોઈએ કે સાધના કરવા માટે મન અગત્યનું છે. તો ધ્યાન એ જ સાધનાનો મુખ્ય માધ્યમ છે. કારણ કે સાધના કરવી હોય તો ધ્યાન જોઈએ, એટલે ધ્યાન વગર આપણે સાધના કરી શકતા નથી. તો ધ્યાન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણી આંતરિક શક્તિઓ જાગૃત થાય છે. આપણી અંદર અગાધ શક્તિઓ રહેલી છે. એ શક્તિઓ આપણે જાગૃત ના કરીએ ત્યાં સુધી આપણી આંતરિક શક્તિઓની આપણને પોતાને ખબર નથી પડતી. તો જ્યારે આપણે ધ્યાન કરીએ ત્યારે આંતરિક શક્તિઓ જાગૃત થાય છે. આપણા શ્વાસ એકદમ ધીમા પડતા જાય છે. આપણે ઘણી વખત જોઈએ તો કોઈ દાદર ચડીને આવીએ, દોડીને આવીએ, કંઈક કરીને આવીએ ત્યારે આપણો શ્વાસ એકદમ ફાસ્ટ હોય છે. પણ જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ અને ધ્યાનની શરૂઆત કરીએ ત્યારે શ્વાસ એકદમ ધીમી ગતિવાળા થઈ જાય છે. હૃદયના ધબકારા ધીમા અને શાંત થઈ જાય છે. એટલે ધ્યાન વડે પરમાત્મા સાથે, આ ધ્યાન કરવાથી પરમાત્મા સાથે એકાગ્રતા વધે અને એ એકાગ્રતા વધે જેનાથી આપણી દિવ્યતા, આપણને દિવ્યતાનો અનુભવ થાય છે. જ્યારે મન શાંત હોય, એકાગ્ર હોય, આ બધું હોય ત્યારે જ આ બધી દિવ્યતાનો અનુભવ થાય છે. તો આ રીતે આપણે મનને જ્યારે આવી રીતે નિયંત્રણમાં કરીએ છીએ ત્યારે આપણને આ ધ્યાનનો અનુભવ થાય છે. તો આ ધ્યાન, આપણે ધ્યાન વિશે અજાણ્યું તો ધ્યાન છે શું, ધ્યાન ક્યાંથી આવ્યું? તો ધ્યાન એ યોગનું એક અંગ છે. તો આપણે પહેલા યોગની અંદર જોઈ ગયા છે અષ્ટાંગ યોગ. તો અષ્ટાંગ યોગને પહેલા જાણવું પડે અને અષ્ટાંગ યોગને જાણીએ તો અંદર ધ્યાનનું ક્યાં સ્થાન છે અને ધ્યાન કેવી રીતે કરાય, ધ્યાનનું મહત્વ શું છે એ આપણને ખ્યાલ આવે. તો અષ્ટાંગ યોગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 અંગોનો બનેલો છે અષ્ટાંગ યોગ. પણ આ અષ્ટાંગ યોગ ધ્યાન માટે બહુ જ અગત્યનો છે. કારણ કે જ્યારે આપણે યમ, નિયમ ક્રમશર આગળ વધતા જઈએ તેમ તેમ આપણે અંદર શુદ્ધિ થતી જાય, આપણામાં નિયમો આવતા જાય, આપણામાં કોઈ આસન, આ બધું જ્ઞાન થતા છેવટે આપણે ધ્યાન સુધી પહોંચી જઈએ. એ ધ્યાન એ 7મો સ્ટેપ છે અને ધ્યાન પછી સમાધિ આવે છે. તો આ રીતે આપણે પહેલા ધ્યાનને કયું સ્થાન છે એ જોઈ લીધું. તો હવે એ ધ્યાન, જ્યારે આપણે ધ્યાન કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે જોઈ ગયા કે મન શાંત થાય છે, મન એકાગ્ર થાય છે અને આમ કરતા કરતા સતત પ્રેક્ટિસ કરતા જઈએ ત્યારે એ મન ધ્યાનમાં એકદમ સ્થિર થતું જાય છે. અને જેમ જેમ ધ્યાન સ્થિર થાય છે ત્યાર પછી એ ધ્યાન એક સમાધિમાં પરિવર્તન થાય છે અને એ ધ્યાનની શ્રેષ્ઠ સ્થિતિ એ સમાધિ અવસ્થા છે. તો આ સમાધિ અવસ્થા જ્યારે આપણી અંદર આવે છે ત્યારે મુખ્ય વસ્તુ આપણે શું ધ્યાન રાખવાનું છે? આપણા મન પર નિયંત્રણ કરવાનું છે. જ્યાં જો મન સહેજ બી ડગી ગયું તો ધ્યાન ને સમાધિ આપણા તૂટી જાય છે. એટલે આપણું નિયંત્રણ મન પર હોવું જોઈએ. તો
તો આ મન પર નિયંત્રણ કરી સતત પરમાત્મા નું સ્મરણ કરવાથી આપણી અંદર જ્યારે સતત પરમાત્માનું સ્મરણ કરીએ એટલે અંદર પરમાત્માને મળવા માટેના આપણા અંદરના ગુણો જાગૃત થાય છે. એટલે એ દિવ્ય ગુણો જાગૃત થાય છે ત્યારે પ્રભુનો પ્રકાશ દેખાય છે. જ્યારે આપણી અંદર દિવ્ય ગુણ જાગૃત થાય એટલે આપણામાં દિવ્યતા આવતી જાય, એટલે દિવ્યતા દેખાય એટલે એ દિવ્ય શરીર આપણું બને ત્યારે આપણને પરમાત્માનો દિવ્ય પ્રકાશ દેખાય છે. અને એ પ્રકાશ એ આપણી અંદર અવતરણ કરે છે. એ પ્રકાશ આપણામાં આવે છે ત્યારે એની સાથે દિવ્ય તત્વો પણ આવે છે. તો આ જ્યારે દિવ્ય તત્વો આપણી અંદર આવે છે ત્યારે આપણી અંદર એ દિવ્ય તત્વો કાર્ય કરે છે અને આપણે ધ્યાનની અંદર આગળ વધી શકીએ છીએ. પરંતુ આ દિવ્ય તત્વો છે એ ક્યારે આપણી અંદર આવે? જો આપણા શરીરની અંદર અદિવ્ય તત્વો રહેલા હોય, અદિવ્ય તત્વો કાર્યશીલ હોય, અદિવ્ય તત્વો સક્રિય હોય, એ સમય દરમિયાન આ દિવ્ય તત્વો આપણી અંદર આવતા નથી. તો આપણે એક વસ્તુ ક્લિયર કર સમજવાનું છે કે ધ્યાન કરતી વખતે આપણું મન શુદ્ધ, શાંત, પવિત્ર હોવું જોઈએ. આ સ્થિતિ જ્યારે આપણી હોય ત્યારે જ આપણી અંદર દિવ્ય તત્વો આવે છે અને ત્યારે જ આપણું ધ્યાન લાગે છે. તો આ એક ધ્યાનની આપણે પહેલા સામાન્ય પરિસ્થિતિ જોઈ લીધી કે ધ્યાન શું છે, કેવી રીતે થાય છે, કેવી રીતે લગાવવું, ધ્યાનમાં શું કાળજી રાખવી. પરંતુ ધ્યાન કરતા પહેલા આપણે ધ્યાનના નિયમો જાણવા જોઈએ. તો ધ્યાનના નિયમો જાણીએ એટલે આપણને ધ્યાન વિશેની બધી જ માહિતી ખબર પડી જાય. પછી ધ્યાન કેવી રીતના કરવું, શું કરવું, એ બધું ખ્યાલ આવી જાય છે. તો હવે આપણે થોડા ધ્યાનના નિયમો જોઈએ કે ધ્યાનમાં બેસતા પહેલા શૌચ ક્રિયાઓ પૂર્ણ કરવી જોઈએ. કેમ કે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે મન એકદમ હળવું હોવું જોઈએ, એના પર કોઈ દબાણ ના હોવું જોઈએ. હવે ત્યારે કે આપણે શૌચ ક્રિયા ના કરી હોય અને આપણા મનની અંદર શૌચ ક્રિયાનું દબાણ થયા કરતું હોય તો એ વખતે આપણું ધ્યાન લાગે નહીં. એટલે સર્વપ્રથમ શૌચ ક્રિયાઓ કરવાની, ત્યારબાદ થોડીક યોગિક ક્રિયાઓ કરવાની. યોગિક ક્રિયાઓ એટલે શું કે તમે ઊંડા શ્વાસ લો 5 પછી ઓમકારનો ચેન્ટિંગ કરો, બીજા મંત્રો ચેન્ટિંગ કરો. આ બધું જ્યારે આપણે ધીમે ધીમે કરીએ છીએ ત્યારે એના લીધે આપણું ધ્યાન કેન્દ્રિત થતું જાય છે. ભોજન પછી તરત ધ્યાન ના કરવું, કારણ કે ભોજન પછી આપણું શરીરની અંદર એટલી બધી અકળામણ હોય છે કે આપણને ઊંઘ પણ આવતી હોય છે અને આરામની જરૂર હોય છે. તો એ વખતે આપણે જ્યારે ભોજન પછી ધ્યાન કરીએ તો ધ્યાન બરોબર લાગતું નથી. એટલે ભોજન પછી ધ્યાન તરત નહીં કરવું. ધ્યાન દરમિયાન આપણે જ્યારે ધ્યાન કરતા હોય એ દરમિયાન આપણી સ્થિતિ કેવી હોવી જોઈએ એ પણ મહત્વની છે. તો એ વખતે આપણે ઓછું બોલવું જોઈએ, વ્યર્થ સંકલ્પો ન કરવા જોઈએ, ટીવી ઓછું જોવું જોઈએ, વાદ વિવાદ ન કરવા જોઈએ, અથવા અન્ય કોઈ સામાજિક વસ્તુઓની અંદર બહુ રસ નહીં લેવો અને બને ત્યાં સુધી મૌનમાં રહેવું જોઈએ. તો આપણી ધ્યાનની સ્થિતિ બગડતી નથી. બાકી આ બધી વસ્તુઓ કરીએ, ટીવી જોઈને આ બધું કરીએ અને પછી ધ્યાન કરવા બેસીએ તો આપણે ધ્યાન એ બધી વસ્તુ ધ્યાનમાં આપણને આવે અને ડિસ્ટર્બ કરતી નથી. ધ્યાન કરતા પહેલા આપણું મન શાંત, પવિત્ર અને શુદ્ધ હોવું જોઈએ. એ બહુ જ આવશ્યક છે. આ ધ્યાનની પહેલાની આપણા મનની સ્થિતિ બતાવે છે. પછી ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણા કપડા સ્વચ્છ અને હળવા હોવા જોઈએ, એકદમ હલકા હોવા જોઈએ. કે આપણે એકદમ ટાઈટ કપડા પહેરી બેસીએ તો બી આપણને ડિસ્ટર્બ કરે છે અને સ્વચ્છ ના હોય કપડા તો બી આપણને નથી ગમતું. એટલે આ પણ એક મહત્વનું સાધન છે. ધ્યાનને આપણે હંમેશા નિયમિત ધ્યાનની શરૂઆત કરીએ કે ધ્યાન 1-2 દિવસમાં નથી આવડી જતું. ધ્યાન માટે સતત પ્રેક્ટિસ કરવી પડે છે. એના માટે આપણે નિયમિત રહેવું પડે છે. તો નિયમિત ધ્યાન કરીએ તેમ ધ્યાન આપણી અંદર લાગતું જાય છે. અને એ ધ્યાન જ્યારે કરવા બેસીએ, જે બી જગ્યાએ બેસતા હોઈએ, તો એ આપણો સમય અને સ્થળ નિશ્ચિત હોવા જોઈએ. એક જ જગ્યાએ બેસવું અને એક જ સમયે બેસવું. એ વખતે ત્યાં આગળ આપણા વાઇબ્રેશન પોતાના જનરેટ થાય છે અને એ વાઇબ્રેશન જનરેટ થવાથી આપણું ધ્યાન એ વાઇબ્રેશનની અંદર એ વખતે બેસીએ તો આપણું ધ્યાન ઘણું સારું લાગે છે. તો આ પણ એક મહત્વની વસ્તુ છે. ધ્યાન જ્યારે આપણે ધ્યાન કરતા હોઈએ ત્યારે આડાવાળા વ્યર્થ સંકલ્પો કરતા આધ્યાત્મિક વાંચન કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, મૌન રહેવું જોઈએ, ધ્યાનની અંદર સ્થિર રહેવું જોઈએ. આ બધી વસ્તુઓ કરવાથી આપણી સ્થિતિ બદલાતી નથી.
આપણી સ્થિતિ એકદમ સારી રહે છે અને આપણે ગમે ત્યારે ધ્યાન લાગી શકે છે. હવે આપણે જે રૂમમાં ધ્યાન કરવા બેસવાના આવીએ તે રૂમની અંદર જે શુદ્ધ હવા આવવી જોઈએ અને હવાનું સર્ક્યુલેશન પણ સતત રહેવું જોઈએ. પછી જ્યારે આ ક્રિયાઓ દરમિયાન આપણામાં સાંસારિક બાબતોમાં ઓછો રસ લેવો, સંસારની કોઈ બી ચર્ચાઓ, કઈ આ છે, કુટુંબ છે, છોકરાઓ, આ બધું એ બધી વસ્તુઓથી થોડા અલિપ્ત રહેવું જોઈએ. એ જ્યારે અલિપ્ત રહીએ ત્યાં સુધી આપણું માઇન્ડ ડિસ્ટર્બ ઓછું થાય છે. અને ધ્યાન કરતા પહેલા પૂરતી ઊંઘ અને આરામ પણ જરૂરી છે. જો આપણે પૂરતી ઊંઘ અને આરામ ના લઈએ તો ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણને સીધી ઊંઘ આવી જાય છે. આંખો બંધ કરો અને થોડીક વારમાં ઊંઘ આવી જાય છે. અને ઘણા તો ઊંઘમાં આવેલા ધ્યાન કરીને ઊંઘમાં બેસી જાય છે અને મોટા મોટા લશ્કરો બોલાવતા હોય. એટલે એવું એ વખતે એ થઈ જાય કે ધ્યાન કરવાના બદલે માણસ બીજા માર્ગે ચડી જાય છે. અને આપણું સ્વાસ્થ્ય નિરોગી હોવું જોઈએ. જો આપણું સ્વાસ્થ્ય નિરોગી નહીં હોય તો આપણું ધ્યાન કેન્દ્રિત નહીં થાય. કોઈ બી વસ્તુ આપણને થયું, કોઈ દર્દ થયું, બીમારી થઈ, આ છે, એ વખતે આપણું ધ્યાન બરોબર લાગતું નથી. અને માનસિક તણાવ મુક્ત હોવા જોઈએ. આપણા મગજ ઉપર એટલો બધો તણાવ હોય છે અત્યારના આ પરિસ્થિતિમાં, પણ એ તણાવ ઓછો કરવો જોઈએ. એ તણાવ ઓછા કરવાની પણ અમુક પદ્ધતિ હોય છે. એ તણાવ જેમ જેમ ઓછા, એ ધ્યાનની અંદર આપણે જોઈશું, એ તણાવ જેમ જેમ ઓછો થાય તેમ તેમ આપણી માનસિક સ્થિતિ એકદમ શાંત થતી જાય અને આપણું ધ્યાન લાગે છે. હવે મન શાંત અને સ્વચ્છ હોવું એ એક ફંડામેન્ટલ વસ્તુ થઈ ગઈ. એ ખાસ યાદ રાખવાનું કે પહેલું આ મનની ક્રિયા છે. મન શાંત હોવું જોઈએ અને સ્વચ્છ હોવું જોઈએ. તો આ રીતે કર્યા પછી, આટલા નિયમો જાણ્યા પછી ધ્યાન કરવા આપણે બેસીએ ત્યારે ધ્યાન કરવા બેસતી વખતે આંખો બંધ કરીને બેસવાનું અને ટટ્ટાર બેસવાનું. હવે આંખો બંધ એટલા માટે કરવાની કે આપણું ઇન્દ્રિયો બહાર આવેલી છે, એ પછી ગમે તે વિષયોમાં જતી રહે છે. એટલે આપણે આંખ બંધ કરીએ એટલે કશું દેખાય નહીં. એટલે આંખ બંધ કરીએ એટલે આપણી એકાગ્રતા વધતી જાય છે. અને આંખો બંધ કરીને ટટ્ટાર બેસવું. ટટ્ટાર એટલા માટે બેસવાનું કે આપણી કરોડરજ્જુ એકદમ સીધી આવેલી છે, પણ એ આખા મણકાઓની બનેલી છે. હવે જ્યાં જો આપણે ટટ્ટાર રહીએ તો દરેક મણકાની અંદરથી આપણી નસો, બ્લડ સર્ક્યુલેશનની નસો અંદરથી પાસ થતી હોય છે. હવે જો આપણે ગમે તેમ આડું દબાણ કરીને બેસીએ અને એ નસ દબાય ત્યારે બ્લડ સર્ક્યુલેશન બરોબર થતું નથી. એના લીધે પેઇન થાય અથવા એનાથી કંઈક બ્લડ સર્ક્યુલેશન અટકી જાય. એટલા માટે ધ્યાન દરમિયાન ટટ્ટાર બેસવાનું એ બહુ અગત્યનું છે. અને ટટ્ટાર બેસી વિચાર શૂન્ય સ્થિતિ લાવી દેવાની. મનની અંદર કોઈ વિચારો ના આવે એવો સતત આપણે પ્રયત્ન કરવાનો. અને આપણી જાતની અંદરથી જેમ અગ્નિની જ્વાળાઓ આમ ઉર્ધ્વગતિ કરતી હોય છે ને, જેમ હોળી આપણે જોઈએ તો હોળી સળગે છે તો કેવી ઉપર એની જ્વાળાઓ જાય છે, એમ આપણી અંદરથી જે બી આપણી એ છે ઉર્ધ્વગતિ થવી જોઈએ. ઉર્ધ્વગતિ કેમ? હવે અહીં આપણે ઉર્ધ્વગતિ વિશે સમજીએ કે આપણી અંદર મનુષ્ય શરીરની અંદર બે ભાગ છે. આપણે ડ્યુટીનો ભાગથી ઉપરનો ભાગ છે એને અપર બોડી કહીએ છીએ, અને ડ્યુટીથી નીચેનો ભાગ છે એને લોઅર બોડી કહીએ છીએ. હવે આમાં જે લોઅર બોડી, ડ્યુટીથી નીચેનો ભાગ છે એ બધો નરકાઘાર જેવો છે, ગંદકી છે, એની અંદર કામ, ગંદકી, આ બધું જ એની અંદર આવી જાય છે. એટલે ડ્યુટીથી નીચેનો ભાગ એ નર્ક કહેવાય છે, અને ડ્યુટીથી ઉપરનો ભાગ છે એ સ્વર્ગ કહેવાય છે. અને એ જે ઉપરનો ભાગ જે સ્વર્ગ છે એની અંદર આપણે સતત ઉર્ધ્વ ગતિમાં રતાઈએ છીએ. તો એ ઉર્ધ્વ ગતિના લીધે આપણી ઉર્ધ્વ ગતિ થાય છે, અને એ ઉર્ધ્વ ગતિના લીધે આપણું મન એકદમ ધ્યાનની અંદર સ્થિર થઈ જાય છે. તો હંમેશા આપણું શરીરની અંદર ઉર્ધ્વ ગતિ રાખવાની. આ ધ્યાન દરમિયાનની એક સ્થિતિ છે, એ સ્થિતિ કરવાની. તો આ આપણે નિયમો જાણ્યા ધ્યાનના. તો એ નિયમો જાણ્યા પછી ધ્યાન ક્યાં, ક્યારે અને કેવા સ્થળે કરવું. હવે આ બધું નિયમો જાણી લીધા, ધ્યાનના આપણે સમજ્યા પછી તે શું આવે છે કે આપણે ધ્યાન કરવું છે. તો ધ્યાન કરવા બેસવા માટે ધ્યાન ક્યાં, ક્યારે અને કેવા સ્થળે કરવું એ જરા જોઈ લઈએ. તો ધ્યાન કરવાનું સ્થળ કેવું હોવું જોઈએ? શુદ્ધ, પવિત્ર, શાંત અને સ્વચ્છ. જ્યારે આપણું શરીર શુદ્ધ, પવિત્ર, શાંત અને સ્વચ્છ હોય તો આપણું ધ્યાન લાગે છે. હવે આપણે આવી પવિત્ર જગ્યાએ બેસીએ. હવે આપણે ધ્યાન કરવા સ્મશાનમાં બેસીએ છીએ કોઈ દિવસ? કોઈ જગ્યાએ લગ્ન મંડપ ચાલતો હોય ત્યાં ધ્યાન કરવા બેસીએ છીએ ના, અને ત્યાં ધ્યાન આપણું લાગે જ નહીં.
માટે ધ્યાન બેસવા માટેનું સ્થાન પણ બહુ જ મહત્વનું છે. એ આવ્યું શુદ્ધ, પવિત્ર, શાંત અને સ્વચ્છ હોવું જોઈએ. ધ્યાનમાં બેસતી વખતે આપણે કેવી રીતે બેસવું એ પણ મહત્વનું છે. તો ધ્યાન કરવા બેસીએ ત્યારે યોગ્ય આસનમાં બેસવું જોઈએ. અને એના માટે 3 આસનો આપણને સજેસ્ટ કરવામાં આવેલા છે: પદ્માસન, સુખાસન, વજ્રાસન. આ 3 જાતના આસનો બતાવ્યા છે. એમાંથી જે ધ્યાન કરવામાં આપણને અથવા લાંબો ટાઈમ બેસવામાં જે આસન અનુકૂળ હોય એ આસનમાં બેસવું. આમ એ આસન પસંદ કરી એ આસન ઉપર બેસવા માટે બેસવાનું સ્થાન કેવું હોવું જોઈએ? આપણે જે જગ્યાએ ધ્યાન કરવા બેસવાના છીએ એ જગ્યા ઉપર જાડું આસન હોવું જોઈએ, અથવા કામળો, અને કામળા ઉપર રેશમી કપડું હોવું જોઈએ. આ પરિસ્થિતિમાં આપણે બેસીએ તો આપણને ધ્યાન દરમિયાન કોઈ ડિસ્ટર્બન્સ નથી થતું. હવે કમળો કે આવું જાડું આસન કેમ લેવાનું? તો આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે આપણી અંદર એક શક્તિ જનરેટ થાય છે, અને આ શક્તિઓ બધી આપણી અર્થિંગ ના થઈ જાય, એ શક્તિઓ બધી વહી ના જાય, એટલા માટે અવાહક પડ જોઈએ વચ્ચે. એના માટે આપણે કામળો જાડું પડ રાખીએ છીએ, અને કામળા ઉપર સ્મૂથ કપડું એટલા માટે રાખીએ કે આપણા શરીરને બહુ સારું ફિલિંગ થાય. તો આ બધી પરિસ્થિતિ કર્યા પછી આપણે ધ્યાન નિયમિત કરવાનું છે, એ ફિક્સ છે. ધ્યાનનો સમય અને સ્થળ પણ નિશ્ચિત રાખવાનું છે, આ પણ બરાબર છે. અને ધ્યાન આપણે ક્યારે કરવું? તો હવે નોકરી ધંધા વાળા માણસો આપણે આ ટાઈમે કરો એવું નથી. ધ્યાન જ્યારે બી માણસને અનુકૂળતા હોય, જે બી સમય એને માફક આવે તે સમય પોતે ધ્યાન કરી શકે છે. પરંતુ સામાન્ય રીતે કોઈ બી માણસને વ્યવહારિક રીતે જોઈએ તો સૂતા પહેલા 10-15 મિનિટ ટાઈમ મળે, અને સવારે ઉઠે ત્યારે 10-15 મિનિટ ટાઈમ મળે છે. તો સવારે રાત્રે સુઈ જતા પહેલા 15 મિનિટ શાંત ચિત્તે મનને શાંત કરી, એકાગ્ર કરી થોડું ધ્યાન કરવું. સવારે ઉઠતા પણ એટલું ઉઠતા ત્યારે આપણામાં એટલી બધી સ્ફૂર્તિ અને તાકાત હોય છે, પેલું રાત્રે સુઈ જઈએ ત્યારે આપણા દિવસ દરમિયાન થાક ઓછો કરીએ છીએ, અને જ્યારે ઉઠીએ છીએ ત્યારે સ્ફૂર્તિની અંદર આપણે તાજગી ભરીએ છીએ. તો આ રીતે ઉઠીને 15 મિનિટ ધ્યાન કરવું જોઈએ. આ 2 સમય જો ધ્યાન 15-15 મિનિટ કરે ને તો પણ માણસમાં સ્ફૂર્તિ, તાકાત નામ અને એનું જોમ આખું બદલી જાય છે. તો ધ્યાન માટે સારામાં સારો સમય એટલે અમૃત વેલા. જ્યારે માણસ પાસે સમય છે તો એ માણસ સવારે, વહેલી સવારે 4 થી 6 નો સમય એ બેસ્ટ ધ્યાન માટેનો સમય ગણાય છે. કેમ કે આ સમયે ઘણા યોગી પુરુષો, ઋષિ મુનિઓ એ ધ્યાન કરતા હોય છે. જ્યારે જે સવારે 3 થી 5 દરમિયાન કે 6 દરમિયાન આ અમૃત વેલાનો ટાઈમ છે, એની અંદર જ એ લોકો ધ્યાન કરતા હોય છે. અને જ્યારે આવા ઋષિ મુનિઓને તપબળ વાળા માણસો જ્યારે ધ્યાન કરતા હોય છે, એ સમયે જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ તો એમના આંદોલનો ઉપરના આકાશના પ્રવાહ અંદર એમના પ્રવાહો વહેતા હોય છે. એમના આંદોલનો એ અવકાશની અંદર ફરતા હોય છે, અને એ વખતે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ તો એ આંદોલનો આપણને જલ્દી કેચ થઈ જાય છે. એટલે આપણું ધ્યાન એ વખતે લાગે છે, અને એ વખતે આપણને બહુ જ આનંદ થાય છે, બહુ ખુશી થાય છે. તો આ સમય, અમૃત વેળાનો સમય, એ ધ્યાન કરવા માટે બહુ સારો સમય ગણાય છે. ભાઈ એવો જ બીજો એક ટાઈમ છે સંધ્યા સમય. સંધ્યા સમય પણ ધ્યાન કરી શકાય. સંધ્યા સમયનું પણ મહત્વ વધારે બતાવ્યું છે. અને આ ધ્યાન બને ત્યાં સુધી કેવા સ્થળે કરવું? કુદરતી સ્થળ પસંદ કરવું હંમેશા. જંગલ, નદી કિનારો, પહાડ, ઝાડ નીચે, બાગ બગીચામાં, કે કોઈ આધ્યાત્મિક આશ્રમ. આવી જગ્યાએ જ્યારે જગ્યા પસંદ કરીએ છીએ ત્યારે ત્યાં આગળ આપણું ધ્યાન સારું લાગે છે, કારણ કે જગ્યાનો પ્રભાવ હોય છે. એ જગ્યાએ બધાએ તપ કરેલા હોય છે યોગી પુરુષોએ, એટલે એમનો પ્રભાવ ત્યાં કામ કરતો હોય છે. એટલા માટે આવી જગ્યા પસંદ કરી એને આપણે ધ્યાનને પસંદ કરવી જોઈએ. અને આવી રીતના નિયમિત ધ્યાન કરવામાં આવે તો ચોક્કસ આપણું ધ્યાન લાગે છે, અને ધ્યાન આપણને અનુકૂળ પણ રહે છે. સંભળાય છે ને બરોબર? બસ બસ બસ. હવે ધ્યાન આપણે આ બધું જોઈ લીધું, તો ધ્યાન કેવી રીતે કરવું? મહત્વનો પોઈન્ટ આ છે કે ધ્યાન આપણે કરવું છે, પણ ધ્યાન કરીએ, આપણે ધ્યાનની શરૂઆત કરીએ કે આજે નક્કી કર્યું કે આજે રાતે મારે ધ્યાન કરવું છે, પણ ધ્યાન કરીએ અને બેસીએ ત્યારે શું કરીએ?
આપણને કશી ખબર જ નથી. હા, આ બધું થોડું ઘણું જાણી ગયા આપણે, પણ એ જ ના જાણતા હોય તો શું કરીએ? તો ત્યારે ધ્યાનની શરૂઆત જ્યારે આપણે કરવા જઈએ ત્યારે શરૂઆત કેવી રીતે કરવી એ મોટો પ્રશ્ન થાય છે. ધ્યાન કયા આસનમાં બેસીને કરવું, ધ્યાન ક્યારે અને કેટલો સમય કરવું, ધ્યાન કોનું કરવું, શા માટે કરવું, મનની સ્થિતિ કેવી હોવી જોઈએ, સમાધિ કોને કહેવાય, ધ્યાન કોને કહેવાય, આવા અનેક પ્રશ્નો આપણી સાથે આવે છે. અને આ બધા પ્રશ્નો આવશ્યક છે. આ પ્રશ્નો જેનામાં ઉદ્ભવ થાય એ પછી છોડી નહીં દેવાના. કે જેને આ પ્રશ્નો ઉદ્ભવ થયા એને આ પ્રશ્નોનું સમાધાન કરવાનું, આ પ્રશ્નોના જવાબો મેળવવાના. અને એમ કરે તો એ માણસ સ્ટેપ બાય સ્ટેપ પોતે પ્રગતિ કરી શકે છે. તો સર્વપ્રથમ ધ્યાન કરવાનું નક્કી કર્યું તો ધ્યાનના નિયમો જાણી લેવાના. આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. તો એ ધ્યાનના નિયમો જાણવા જોઈએ. પછી કોઈ જાણકાર સાથે માર્ગદર્શન મેળવવું જોઈએ. આજે તમે જે કરી રહ્યા છો, આજે આ ધ્યાનનું માર્ગદર્શન કંઈક કર્યું, આપણને લાગ્યું અને એમાં કંઈક સમાધાન થયું તો એ ધ્યાન કરી શકાશે. તો જાણકાર સાથે માર્ગદર્શન મેળવવું જોઈએ. પણ અને આપણે આ બધું કર્યા પછી આપણને જે આસન અનુકૂળ હોય એ આસનમાં બેસવું, આપણને જે સમય અનુકૂળ હોય એ સમયે બેસવું. અને એમ કરીને ધીમે ધીમે શરૂઆત કરવાની. 5 મિનિટ, 15 મિનિટ, આમ કરતા કરતા જ્યારે આપણું ધ્યાન લાગવાની સ્થિતિ આવતી જશે, આપણને અંદર થશે તો મને કંઈક થાય છે, મને કંઈક ગમે છે, મને કંઈક સારું લાગે છે, એ સ્થિતિ આવશે ત્યારે આપણી અંદર કોઈ શક્તિ કાર્ય કરતી થઈ જશે. એટલે શરૂઆતમાં 5 મિનિટથી આપણે 15 મિનિટ ગયા, ધેટ મીન્સ કે આપણી પ્રગતિ થઈ. અને એ કરતા કરતા અડધો કલાક, કલાક, 2 કલાક આમ સતત આવી રીતના ધ્યાનની જેમ લાગતા જાય એમ પ્રગતિ કરતા જઈએ તો લાંબો સમય સુધી ધ્યાનમાં બેસી શકાય છે. તો આ જે ધ્યાનમાં બેસવાની આખી પદ્ધતિ છે એ આ પદ્ધતિ છે. ધ્યાન શરૂઆત આ રીતે કરાય. પણ હવે ધ્યાનની આખી પદ્ધતિ આપણે સમજીએ. હું હવે અત્યારના અહીંયા હું ધ્યાનની અંદર કેવી રીતે બેસવાનું, આપણે બેઠા આવીએ ત્યારે આપણે ધ્યાનમાં કેવી રીતે આગળ વધાય એ હું તમને આખી કોમેન્ટ્રી જેવું આપું છું. સર્વપ્રથમ જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે બને ત્યાં સુધી આપણે સાદી પલાઠી વાળીને બેસીએ છીએ. અને આપણે પહેલી આંગળી અને અંગૂઠો એ બેને ભેગા કરી જ્ઞાન મુદ્રા ધારણ કરીએ છીએ. અને જ્ઞાન મુદ્રા ધારણ કરી આપણે આંખો બંધ કરીને બેસવાનું. ત્યાર પછી આપણે મનને શાંત કરવાનું. મનને શાંત કેવી રીતના કરાય? મનની અંદર તો હજારો વિચારો આવે છે. ત્યારે આપણે બેઠાઈએ ત્યારે આપણે કોઈ બી આંખ બંધ, ત્યારે ધ્યાનમાં ફર્સ્ટ ટાઈમ બેસે ને માણસ ત્યારે અનુભવ થશે આપણે ના કલ્પેલા વિચારો મગજ ઉપર આવતા જાય કે ક્યાંથી આ વિચાર આવ્યો આપણા મગજમાં અંદર. એટલે 5-50 વિચારો મગજ ઉપર આવતા હોય. એ ધીમે ધીમે આપણે આ પ્રોસેસ કરતા જઈએ એમ 50માંથી 40, 30, 20, 10 ની અંદર આવી જાય ને પછી વાંધો નહીં, પછી તમારું ધ્યાન લાગવા માંડશે. એટલે શરૂઆતમાં આ જે એનો સમય છે એ આપણે ધીમે 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 ધ્યાનનો ડેન્સિટી ઘટાડતા જવાની. અને જેમ જેમ ધ્યાનની ડેન્સિટી ઘટાડતા જઈશું તેમ તેમ આપણું મન શાંત થતું જશે, એકાગ્ર થતું જશે અને એ વખતે આપણું ધ્યાન લાગવા માંડશે. તો આ ધ્યાન લાગે છે, ધ્યાન લાગ્યું, પણ એ ધ્યાનને આગળ કેવી રીતના જવું? આપણે ધ્યાન દરમિયાન જવાનું છે ક્યાં? આપણે કોઈ ડેસ્ટિનેશન આપણું નક્કી કરવું પડે. આપણે અહીંયાથી ધારો કે નક્કી કરીએ કે ઘરની બહાર નીકળ્યા અને બહાર જવું છે, પણ ક્યાં જવું છે? તમે નક્કી કરો કે મારે અમદાવાદ જવું છે તો ભાઈ ચલો ડાબી બાજુ જાઓ, અને બોમ્બે જવું છે તો જમણી બાજુ જાઓ. એટલે આપણે પહેલા ડેસ્ટિનેશન નક્કી કરવું જોઈએ કે ધ્યાન દરમિયાન પરમાત્મા પાસે જવું છે. તો પરમાત્મા ક્યાં છે? તો એ પરમાત્માનું સ્થાન ઉપર છે. હવે આ ઉપરની સ્થિતિમાં આપણે ઉર્ધ્વ ગતિની અંદર આવીએ એટલે ઉર્ધ્વ ગતિ દરમિયાન આપણે સતત ધ્યાનની અંદર લાગેલા રહીએ અને મનને નિર્વિચાર બનાવીએ. મનને નિર્વિચાર બનાવવું હોય તો પહેલા શું કરવું પડે કે આપણું મન છે એના ઉપર સતત વિચારોના એટેક ચાલુ હોય છે. હવે એ વખતે આપણે મનની ચારે બાજુ આમ જાણે મિરર મૂકી દીધા છે એવું રાખવાનું. અને જેમ મિરર ઉપર સૂર્યના પ્રકાશનું કિરણ પડે છે અને પરાવર્તિત થાય છે ને
એમ આપણા મગજમાં આવતા વિચારોને ગો બેક કરવાનું. એટલે ચારેય બાજુથી મનમાં આવતા વિચારોને પરાવર્તિત કરવાનું. એ જેમ જેમ પરાવર્તિત કરીએ એમ તેમ મનની અંદર આવતા વિચારોની ડેન્સિટી ઘટતી જશે, મન શાંત થતું જશે. અને જેમ જેમ મન શાંત થતું જશે મનની એકાગ્રતા થઈ મન આખું તૈયાર થઈ જશે કે ભાઈ હું આઈ એમ રેડી ફોર ધ્યાન. હવે એ ધ્યાન માટે રેડી થઈ જાય મન, પછી આપણે ઉર્ધ્વગતિ કરવાની છે. પરમાત્મા તો ઉપર છે, પરમાત્મા સાથે આપણે કેવી નથી શકવાના છીએ? એ વખતે આપણે આપણા શરીરની અંદરના આત્મા અને આ શરીર એ બેને અલગ કરી નાખવાના. એટલે શરીર તો સ્થૂળ શરીર તો અહીંયા આપણે ધ્યાનમાં બેઠા છીએ એટલે સ્થૂળ શરીર એ રીતે જ રહેવાનું. પણ આપણો આત્મા અંદરથી બહાર નીકળી એ ઉર્ધ્વગતિ કરશે. અને ઉર્ધ્વગતિ કરતો કરતો પણ એ આત્મા વચ્ચે ગમે ત્યાંથી આડોઅવળો નહીં થઈ જાય. માહિતી જાય એટલે પરમાત્મા સાથે તો ઘણા બધા વિચારો આવે, ઘણી બધી વસ્તુઓ આવે, એ તો આડોઅવળો થઈ જાય. તો એ સમયે આપણે અનેક વસ્તુઓના વિચાર કરવાના છે કે જ્યારે આપણે અહીંથી આત્મા ઉપર જાય ત્યારે ઉપર સરસ ઉપર આકાશમાં જાય છે, ઉપર જાય છે, સરસ વાદળ દેખાય છે, મેઘધનુષ્ય દેખાય છે, વરસાદ પડે છે. એથી ઉપર અવકાશમાં જાય છે તો ઠંડક -40 સેન્ટીગ્રેડ ઠંડક છે. એ બધી અનુભૂતિ કરતા જવાની. ત્યારે ઉપર વરસાદ પડે છે તો જાણે આપણા ઉપર વરસાદ પડે છે. આ બધું આ જગ્યાઓની અંદરથી પસાર થતા થતા એની અનુભૂતિ કરતા જવાનું. તો મન કશે ભટકશે નહીં અને મન સીધે સીધું એ પાથ ઉપર આગળ વધતું જશે. તો એ જેમ જેમ મન ઉપર જતું જાય, વાદળ, મેઘધનુષ્ય, ઉપર -40 ટેમ્પરેચર, કેટલી ઠંડક, એ ઠંડકને આપણે આપણા શરીરની અંદર અનુભવવાની. એટલે એ ઠંડક આપણા શરીરમાં આવે અને એ અનુભૂતિ થતી જાય કે આ શરીર ઠંડુ પડે છે અને આપણે ઉર્ધ્વગતિ કરી રહ્યા છીએ. એમ આ આખા પાથમાં ઉપર જતા 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 પછી એકદમ ઉપર જાઓ ત્યારે આખું બ્રહ્માંડ દેખાય, ભૂરું બ્રહ્માંડ દેખાય. એની અંદર અનેક સૂર્ય, ચંદ્ર, તારા ફરતા દેખાય. એવું બધું દેખાશે સરસ મજાનું. એના ઉપર જાઓ અવકાશ, વેક્યુમ. એનાથી પણ ઉપર જાઓ ત્યારે પરમાત્માનો મોટો દરબાર છે, જાણે કે મોટો રાજમહેલ છે, તેની અંદર પરમાત્મા બિરાજમાન છે એવું સમજી આપણે એ રાજમહેલની અંદર પ્રવેશ કરીને આપણો આત્મા જાય, બિંદુ સ્વરૂપ આપણો આત્મા જાય છે ત્યાં. અને એ જ્યારે અંદર જતો જાય છે ત્યારે જ્યાં સ્થિર થઈને ઉભો રહે છે ત્યાં સામે મોટો રાતો પ્રકાશ હોય છે. એ રાતા પ્રકાશની વચ્ચે ડાયમંડ જેવો એક નાનો બિંદુ હોય છે. એ બિંદુ આપણને દેખાવું જોઈએ. આ આખા પાથને આપણે અનુભવતા ઉપર જઈએ. પછી એ દરબારમાં ગયા ત્યાં આખો રાતો પ્રકાશ દેખાય, એની અંદર ડાયમંડ જેવું બિંદુ દેખાય, એની સાથે એકાગ્રતા કરવાની. એ બિંદુ સાથે જોઈન્ટ થઈ જવાનું. એ બિંદુ સાથે જોઈન્ટ થાવ એટલે ત્યાં તમારું ધ્યાનની શરૂઆત થાય, ધ્યાન લાગવા માંડે અને એકદમ સ્થિરતા આવી જાય. તો આ રીતે આ આખો પાથ પસાર કરીને સતત પુરુષાર્થને અભ્યાસ કરતા કરતા સાધકે શ્રેષ્ઠ સ્થિતિ પામવાની છે. આ જ્યારે શ્રેષ્ઠ સ્થિતિમાં થઈ જાય અને સમાધિ અવસ્થા આવી જાય ત્યારે સીધા પરમાત્મા સાથે જોડાવાનું છે. પરમાત્મા આપણને દેખાય, આપણે અને પરમાત્મા, બસ આ બે જ વસ્તુ દેખાય. આ ધ્યાન છે. આ વખતે આપણી ધ્યાનની શ્રેષ્ઠ સ્થિતિ હોય છે અને સાધક આ વખતે પોતાની અંદર દિવ્યતાની અનુભૂતિ કરે છે. દિવ્ય ગુણો આપણી અંદર જાગૃત થાય છે ને દિવ્ય ઉપરથી આવતી પરમાત્માની શક્તિઓ આપણી અંદર દિવ્યતાની અનુભૂતિ થાય છે. આપણા અંદર જાણે એ દિવ્યતા આવી રહી છે એવું થાય છે. એટલે આપણા શરીરની અંદર એ આનંદ અંદર હૃદયની અંદર આનંદના ઉભરા આવે. કેવી રીતે આપણે ચા બનાવતા જઈએ છીએ અને ચાની તપેલીમાં આપણે જોઈએ છે ચા કેવી નાખ્યા પછી કેવી ઉકળે છે અંદર અને ઉકળી ઉભરી બી જાય છે. તો એ રીતે જયારે જેમ તપેલીમાં ચા ઉભરાય છે એમ આપણા હૃદયની અંદર પરમાત્માની આનંદની અનુભૂતિઓ જોવાની અને એ અનુભૂતિઓની પ્રમાણે આપણા હૃદયની અંદરથી ઉભરા અરે આમ એ વખતે એવી સ્થિતિ થઈ જશે કે જાણે આપણે કોઈ દિવ્યતાની અનુભૂતિ કરી રહ્યા છીએ એવી સ્થિતિ આવી જશે. અને એ સ્થિતિ એ આપણી ધ્યાન છે, સમાધિ છે. અને આ બે થી આગળ પણ ત્યારે ધ્યાન સમાધિથી આગળ પણ જવા માટે કૈવલ્યની સ્થિતિ, કૈવલ્ય એટલે છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. આ કૈવલ્યની સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. અને આ જયારે આવ્યું સતત ધ્યાનની અંદર બેસીએ ત્યારે વારંવાર ધ્યાનમાં બેસવાનું શરૂ થાય પછી આપણે સાથે ત્રણ ચેતનાઓ કામ કરે છે. એક ચેતના જે આપણી અંદરની ચેતના છે એને આંતરિક ચેતના કહેવાય. આપણી બહાર આવેલી છે એ બાહ્ય ચેતના કહેવાય.
અને ઉપર પરમાત્માની ચેતના છે એ પરમ ચેતના કહેવાય. તો આ જયારે આપણે આ બધું થાય છે ત્યારે આપણી આંતરિક ચેતના એટલી બધી જાગૃત થાય છે કે આખી એ ચેતના ઉર્ધ્વગતિ કરે છે. અને જયારે ઉર્ધ્વગતિ બાહ્ય ચેતનામાં જાય છે, બાહ્ય ચેતનાના આધારે એ છેક ઉપર સુધી જાય છે પરમાત્મા સુધી, અને એ પછી પરમાત્માની પરમ ચેતના સાથે ભળી જાય છે. આમ પરમ ચેતના, બાહ્ય ચેતના અને આપણી આંતરિક ચેતના, આ ત્રણ ચેતના એક સીધી લીટીમાં આવે છે અને ત્રણ ચેતનાઓ જોડાય છે ત્યારે આપણી અંદર દિવ્ય અનુભવો થાય છે અને ચેતના આપણે ધ્યાનના શ્રેષ્ઠ સ્થિતિમાં આવી જઈએ છીએ. એ વખતે પોતાની સ્વયં ચેતના જાગૃત થાય છે અને ચેતના જાગૃત થાય ત્યારે માણસની શક્તિ પ્રમાણે ગમે તે સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તો આ છે એક કેવી રીતે ધ્યાન કરવું એની આ એક સુંદર પદ્ધતિ છે. હવે આ પદ્ધતિ કેવું છે, આટલું હું તમને કહું એટલે ખ્યાલ આવે, પણ આપણે જ્યારે બેઠા આવીએ અને સાથે હું કોમેન્ટ કરતો છું, હું તમને ગાઈડલાઈન આપતો છું અને આપણે એ ધ્યાન કરીએ તો ચોક્કસ અમુક સમય પછી ધ્યાન લાગે છે અને ધ્યાનનું માર્ગદર્શન એટલા માટે જ જરૂરી છે. હવે આપણે ધ્યાન કરતા આવીએ ત્યારે પણ ઘણા બધા પ્રશ્નો આવે છે અંદર. શરૂઆતમાં ધ્યાન કરવા બેસીએ એટલે કંટાળો આવે, મગજ ભટક્યા કરે, મન ભટક્યા કરે, આ વિચાર આવે, પેલું વિચાર આવે, કંઈક ખાવામાં જતું રહે, કંઈક ફરવામાં જતું રહે, કંઈક મિત્રો પાસે જતું રહે. આવા અનેક પ્રયત્નો થાય છે, પણ એ વખતે મનને મક્કમ કરવું પડે. મનને મક્કમ કરી એને મનને બાંધવું પડે અને સતત પ્રયત્ન કરવાથી ચોક્કસ મગજ ધીમે ધીમે પણ પુરુષાર્થ પછી એકાગ્ર થાય છે, મન શાંત થાય છે અને ધ્યાન અવશ્ય લાગે છે. એટલે આ ધ્યાનની સ્થિતિ દરમિયાન આપણે સતત જાગૃત રહેવાનું છે, ઊંઘવાનું નથી. એટલે ધ્યાન દરમિયાન આપણે પૂરતો આરામ પણ જરૂરી છે. અને ધ્યાનની સ્થિતિ આવે, ધ્યાનની સ્થિતિ બહુ સારી આવી હોય અને એ વખતે ઘણી વખત કોઈ વખત નિંદ્રા આવી જાય છે, તો એ નિંદ્રા ખરાબ નથી. એ નિંદ્રાને યોગ નિંદ્રા કહેવામાં આવે છે અને એ યોગ નિંદ્રા એ આપણી એક સારી સ્થિતિ પણ ગણાય છે. તો સાદી ઊંઘ નહીં પણ યોગ નિંદ્રા આવશ્યક છે. તો આ આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ, ધ્યાનની આખી પ્રોસેસ જોઈ ગયા, તો એ દરમિયાન પણ આપણા મનમાં જે આવતા પ્રશ્નો છે, કેટલા હિન્ડ્રન્સ છે, એને આપણે જોઈએ. મનમાં જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે અનેક વિચારો આવે છે. હવે આ વિચારોને આપણે રોકવાના છે, એ વિચારોને આપણે પરાવર્તિત કરવાના છે, એ વિચારોને મગજને શૂન્ય વિચારમાં બનાવવાનું છે. એ બધું માટે મન શુદ્ધ કરવાનું છે, મનની શુદ્ધિ જરૂરી છે, દિવ્ય વિચારો જરૂરી છે અને આના માટે પ્રત્યાહારની જરૂર છે. પ્રત્યાહાર મૂકો, કોઈ બી વસ્તુ સામે પ્રત્યાહાર મૂકો એટલે પેલી વસ્તુ આપોઆપ ઓછી થઈ જાય છે. તો આ આખી એક પ્રોસેસ કરવાની છે. પછી બીજું, જ્યારે આપણે ધ્યાન કરતા હોઈએ એ દરમિયાન બહુ અતિશય શ્રમ નહીં કરવાનો, અતિશય પ્રવૃત્તિઓ નહીં કરવાની, અતિશય ચંચળતામાં નહીં પડવાની, કારણ કે એ ધ્યાન દરમિયાન આપણને ડિસ્ટર્બ કરે છે. પછી ધ્યાનની પ્રોસેસ દરમિયાન ઓછું બોલવું, વ્યર્થ સંકલ્પ કરવા, વાદ વિવાદ ન કરવા. આ બધી વસ્તુ જ્યારે ધ્યાન કરતા એ દરમિયાન દિવસ દરમિયાન આ બધું થતું હોય એ આપણા ધ્યાનમાં ડિસ્ટર્બ કરે છે. પછી આહાર પ્રમાણસર અને સાત્વિક લેવો જોઈએ. આહાર પ્રમાણસર કેમ કે આપણે જ્યારે અતિશય ખાધું હોય એટલે આપણને ઊંઘ આવે અને અતિશય ખાધું હોય તો ઊંઘ આવે, અકળામણ થાય, પેટ ભારે ભારે લાગે, ગેસ થઈ જાય. એટલા માટે સપ્રમાણ આહાર અને સાત્વિક આહાર લેવો જોઈએ. હવે એક ઉદાહરણ લઈએ આપણે અહીંયા કે લેડીઝ ઘરમાં રસોઈમાં કામ કરતા હોય છે ત્યારે મિક્સર ચલાવતા હોય છે. હવે મિક્સરમાં તમે છો તો આખું ટોચે ટોચ ભરી દો છો? હંમેશા મિક્સર પોણું ભરો છો. મિક્સર પોણું ભરીને એને બંધ કરીને પછી મશીન ચાલુ કરીએ એટલે વલણું થાય છે. તે પોણું ભરેલું હોય છે છતાં પણ એ આખું ઉભરાઈ જાય છે, ખોલી જાય છે. તો આપણે આપણી હોજરીની અંદર પણ આ જ ક્રિયા થવાની છે. જ્યાં પછી એની ક્રિયા જાય થાય છે ત્યારે આખો ખોરાક વલોવાય છે. હવે એ વખતે આપણે ફૂલ સ્ટમક ભરેલી હોય તો શું થાય? બહાર આવે, વોમિટિંગ થઈ જાય. પણ 2/3 આહાર લેવો જોઈએ. જે ભૂખ હોય એના 2/3 રહેવો જોઈએ. 1/3 ભાગ રહેવા દેવો જોઈએ કે જે મિક્સરની સામે વલોણું થાય ત્યારે આપણને ડિસ્ટર્બ ના કરે.
ધ્યાન દરમિયાન સતત વાંચન અને સત્સંગમાં રહેવું જોઈએ. એટલે કોઈ બીજા વિચારો ના આવે. મનન ચિંતન કરવું જોઈએ. આપણે જે બી વાંચન કર્યું, જે કંઈક સત્સંગ કર્યો, એનું મનન ચિંતન કરવું જોઈએ. એટલે સતત મન આપણું પ્રવૃત્તિમાં રહે છે અને મનને શાંત અને પ્રવૃત્ત રાખવું જોઈએ. મન જો સહેજ બી નવરું પડ્યું એટલે ગમે ત્યાં દોડવાનું છે. તો એના માટેની આ બધી પ્રોસેસો છે કે તમારે વાંચન કરવું, સત્સંગ કરવું, સતત મનન ચિંતન કરવું, નિધિ ધ્યાસન કરવું. આ બધું કરવાથી મન આપણા નિયંત્રણમાં રહે છે. અને કહેવત છે, આઇડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. આ એક કહેવત છે, ઇંગ્લિશ કહેવત છે કે એ ડેવિલ્સનું વર્કશોપ એટલે એટલું ગંદુ વર્કશોપ હતું. એટલે એમ કહેવાય છે કે જો આપણું માઇન્ડ બી જો આઇડલ હોય તો એના વર્કશોપ જેવું આપણું મગજ થઈ જાય છે. એટલે આઇડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ એવું કહેવાય છે. બને ત્યાં સુધી એકાંતમાં, મૌનમાં અને આનંદમાં રહેવું. આ જ્યારે એકાંતની અનુભૂતિ કરીએ છીએ ને આપણે, ત્યારે એ આપણા મગજ ઉપર એટલી બધી અસરો પડે છે. અને શાંત, મૌન અને આનંદ, અંદર આનંદ જ્યારે ઉભરાય છે ત્યારે એ ધ્યાન દરમિયાન એ આનંદ પણ એટલું બધું ઉભરાતું હોય છે કે આપણને એ અનુભૂતિઓ ધ્યાન દરમિયાન થાય. ધ્યાન દરમિયાન વાતાવરણ શુદ્ધ, શાંત, સ્વચ્છ અને પવિત્ર હોવું જ જોઈએ. હવે આપણે જે જગ્યાએ જે રૂમમાં ધ્યાન કરવા બેસવાના આવીએ એ રૂમમાં ઉંદેડો મરેલો પડ્યો હોય તો શું આપણે ધ્યાન કરી શકવાના છીએ? ગંદકી ફેલાયેલી હોય રૂમની અંદર, ગંધ મારતી હોય, ઢોલ વગાડતું હોય કોઈ, તો એ રૂમમાં આપણે ધ્યાન કરી ના શકીએ. એટલે ધ્યાન કરવા માટેની રૂમ આવી શુદ્ધ, શાંત, સ્વચ્છ અને પવિત્ર હોવી જોઈએ. એ રૂમની અંદર ઘણા લોકો તો ધ્યાન કરવાની રૂમ રાખે છે, એની અંદર પોતે સૂતા પણ નથી અને એ રૂમ અલાયદી રાખે છે. એની અંદર ધૂપ સળી સરસ કરે, કોઈ સુગંધી ખુશ્બુ, ફ્લાવર સેવા નાખે અને એવી સરસ સુગંધી વાળી સુંદર જગ્યા ઉપર ધ્યાન કરે છે. અને ધ્યાન દરમિયાન ધીરજ અને ખંત પણ એટલી જ જરૂરી છે. તો હવે આપણે આ બધું ધ્યાન આટલું બધું જોયું, ધ્યાનને આપણે સમજ્યા કે કેવી ના કરવું, પણ આ બધું કરવા પાછળનો આશય શું છે? કે ધ્યાન શા માટે કરવાનું? ધ્યાનના લાભ શું છે? ધ્યાન કરવાથી આપણને શું લાભ થાય? જ્યાં સુધી આપણે માણસનો એક સ્વભાવ છે કે મારું શું, મને શું લાભ, મારો શું ફાયદો, જ્યાં સુધી માણસને ફાયદો ના ગણાય ત્યાં સુધી માણસ એ કામમાં પડતો નથી. આ હ્યુમન ટેન્ડન્સી છે. એટલે આપણે હવે એને જસ્ટિફાય કરીએ કે ધ્યાન શા માટે કરવાનું, એના લાભ શું. હવે ધ્યાન આપણે નિયમિત કરીએ ત્યારે એના જે લાભ છે એ ધ્યાન કરતું હોય નિયમિત એના જ અનુભવ થાય છે. અને એના ઘણા બધા લાભ છે. આપણે એ અનુભવી માણસોના લાભ જોઈએ કે આજનો યુગ આપણે જોઈએ છે કે આધુનિક યુગ કેવો છે, જેની આજે લોકોની દિનચર્યા જુઓ, લોકોના વ્યવહાર જુઓ, આહાર વિહાર જુઓ, સંબંધો જુઓ, આ બધી વસ્તુઓ માણસને અશાંત કરી નાખે એવી પરિસ્થિતિ છે, તણાવગ્રસ્ત કરી નાખે છે. એટલે આધુનિક હોવાને કારણે મનુષ્ય શું કરે છે? અશાંતિને અનુભવે છે. હવે આ અશાંતિમાંથી બહાર આવવા માટે શું કરવાનું? તો ધ્યાન એક જ ઉપાય છે. તો આના માટે આપણે ધ્યાન કરવાનું છે. તો આ ધ્યાન કરીએ તો શું ફાયદા થાય એ જોઈએ. ધ્યાન નિયમિત કરવાથી સ્ફૂર્તિ, તાજગી, શાંતિ ને આનંદ મળે છે. આ આનંદ એ દૈવી આનંદ કહેવાય છે. એ આ પરમાત્માની આવી ક્રિયાઓથી જ આનંદ મળે છે. બાકી આપણે માનીએ કે કરોડોપતિ છે, અબજોપતિ છે ને એ આનંદમાં છે, એ ખોટી વાત છે. એ સુખી છે, એ ભૌતિક સુખને ભોગવે છે, પણ આ શાંતિ અને આ પરમાત્માની જે શાંતિ છે એ શાંતિની અનુભૂતિ એને લઈ થઈ શકે. એટલે શાંતિ માટે તો આધ્યાત્મિક લાઈન અને આધ્યાત્મિક ક્રિયાઓ કરવી જ પડે. એ કરે તો જ માણસને ખરી શાંતિનો અનુભવ થાય છે અને આનંદ મળે છે. હવે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત શાંત થાય છે. તમે આ ધ્યાન કરો એટલે આ બધી વસ્તુઓ કેટલી મહત્વની છે કે આપણો જેમ આપણો આત્મા છે, આપણા શરીરમાં આત્મા નું ચિત્ત ઉપર, ચિત્તનું બુદ્ધિ ઉપર, બુદ્ધિનું મન ઉપર, મનનું ઇન્દ્રિયો ઉપર બધે નિયંત્રણ હોય છે. એટલે આ આખી હાયરાર્કી છે. આ આખી શૃંખલાને આપણે કરવી હોય તો ધ્યાન એ શ્રેષ્ઠ છે. આ બધા શાંત પડી જાય છે આપોઆપ ધ્યાનથી. પછી અહંકાર ઓગળી જાય છે. જે માણસ કોઈ વખત બહુ ગુસ્સા વાળો, બહુ અહંકારી હોય છે ઘણા માણસો, પણ એ જયારે આધ્યાત્મિક લાઈનમાં પડે છે, આવું ધ્યાન કરતા નિયમિત થઈ જાય છે,
એનો અહંકાર ઓગળી જાય છે. એ માણસને તમે એકાદ વર્ષ પછી જુઓ તો માણસ તમને એકદમ નમ્ર અને કેવો લાગે કે તમને આના માણસના કેટલું બધું પરિવર્તન થઈ ગયું. એ છે ધ્યાનની અસર, એ છે આધ્યાત્મિકતાની અસર. તો આમ અહંકાર ઓગળી જાય છે, અંતઃકરણ શુદ્ધ થાય છે, અને યોગ વડે આપણે આપણું મન શાંત, નિરોગી, આનંદી બને છે, અને જીવન શ્રેષ્ઠ બની જાય છે. એટલે જીવન શ્રેષ્ઠ, સાચો આનંદ, સાચી શાંતિ, એના માટે જ આ આધ્યાત્મિક વસ્તુઓ અને આધ્યાત્મિક પરિબળોની જરૂર છે. એટલે આપણે એ વસ્તુની અંદર દેખીતો લાભ નથી, પણ આપણા જીવન માટે બહુ જ ઉપયોગી છે. તો એનો આપણે અમલ કરવો જોઈએ. આપણા અંદર આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થાય છે. મનમાં ઉઠતા ક્રોધ અને નકારાત્મક વિચારો રોકી શકાય છે, અથવા બંધ થઈ જાય છે, અથવા નષ્ટ પણ થઈ જાય છે. તો આ બધા એના લાભ છે. એવી રીતે યોગ કરવાથી બીજું શું થાય છે? ફિઝિકલી આપણાથી વૃદ્ધતા દૂર રહે છે. વૃદ્ધતા દેખાતી નથી. આ તમારી સામે જ બેઠેલો દાખલો જુઓ તમે. હું 74 વર્ષનો છું, હજી 12 કલાક કામ કરું છું, ખાલી 4 કલાક ઊંઘું છું, સવારે 3 વાગે ઉઠું છું, 2 કલાક ધ્યાન યોગ કરું છું, 1 કલાક એક્સરસાઇઝ કરું છું, 2 કલાક વોકિંગ કરું છું, 1 કલાક વોકિંગ કરું છું, અને દિવસ દરમિયાન સતત પ્રવૃત્ત રહું છું. મને કોઈ દિવસ બધું નહીં આવે, કોઈ દિવસ થાક નહીં લાગે, કોઈ દિવસ કઈ નહીં લાગે. કેમ? આ યોગિક બળ. આપણે આ ધ્યાનની અંદર સતત ક્રિયાઓ કરીએ છીએ, તો ધ્યાનમાં આપણને એટલી બધી શક્તિ ડેવલપ થાય છે કે પછી ઊંઘવાની બહુ જરૂર નથી રહેતી. થોડોક આરામ લઈ લો, આપણને સ્ફૂર્તિ અને તાકાત આપોઆપ મળી જાય છે. એટલે આપણા મનમાં આ બધું થઈ જાય છે. પછી મનની અંદર શું થાય છે? ક્રોધ, નકારાત્મક વિચારો, આવા વિચારો આવતા નથી. અને આ રીતે આપણે એકદમ તંદુરસ્ત રહી શકીએ છીએ. મગજના કોષોનો વિકાસ થાય છે. આપણા મગજની અંદર જે કોષો આવેલા, તો આખું શરીર કરોડો કોષોનું બનેલું છે. મગજની અંદર પણ કરોડો કોષો આવેલા હોય છે. આ કોષો જ્યારે જેમ ધ્યાન ને આ બધું કરતા જઈએ છે, એમ એ કોષોનો વિકાસ થતો જાય છે, અને કોષો સક્રિય બની જાય છે. અને એનાથી આપણું સ્ફૂર્તિની તાકાત જુદી જ પ્રકારની હોય છે. આત્મવિશ્વાસ વધે છે. આત્મવિશ્વાસ બહુ જ એકદમ દ્રઢ થઈ જાય છે. નિર્ભય બની જાય છે. માણસને કોઈ ભય બી લાગતો નથી. અને એનામાં સજાગતા, સભાનતા, સ્ફૂર્તિ, તાજગી, આવું બધું એ પામી જાય છે. અને એના લીધે તણાવમાંથી પણ મુક્ત થઈ જાય છે. તણાવ પણ રહેતું નથી, કોઈ જાતનું અને તકલીફ નથી રહેતી. એ આ ધ્યાનનો પ્રતાપ છે. પછી બીજું રાગ દ્વેષ, વેર ઝેર, આ સામાન્ય માણસોમાં દરેકનો હોય છે. કોઈ બી જગ્યાએ જોવો તો રાગ દ્વેષ ને વેર ઝેર તો ચાલતા જ હોય છે. પણ એ જ્યારે આ ધ્યાન કરે છે અને આધ્યાત્મિક નોલેજ મેળવે છે, ત્યારે આ આપોઆપ ધીમે ઓછા થતા જાય છે. સાંસારિક બાબતોમાં પણ રસ એકદમ ઓછો થઈ જાય છે. સંસારિક બાબતો જે આ બધી હોય છે, કૌટુંબિક બાબતો, એમાં રસ જ નથી રહેતો. વ્યર્થ સંકલ્પ નથી આવતા, વાદ વિવાદમાં નથી ઉતરતા માણસ, અને આળસ પ્રમાદ પણ ઓછા થઈ જાય છે. એટલે આ બધા ખરાબ તત્વો આપણા શરીરની અંદર જે કાર્ય કરે છે, આપણને નુકસાન કરે છે, આ બધાની જે જરૂર નથી એ તત્વો આપણી અંદર બહુ જ સક્રિય રીતે હોય છે, જે આપણું જીવન બગાડે છે, આપણું માનસ બગાડે છે. તો આ બધી વસ્તુઓને દૂર કરવા માટે ધ્યાન એક જ વિકલ્પ છે. આ બધી વસ્તુઓ ધ્યાન કરો એટલે ઓટોમેટિક દૂર થઈ જાય, એની જાતે એ હટી જાય છે. અને આપણા અંદર રહેલા જે વિકારો છે, મોહ, માયા, કામ, ક્રોધ, લોભ અને મદ મત્સર, આ બધું જ ઓછું થઈ જાય છે. હવે જો આટલા બધા ફાયદા એક પૈસો ખર્ચ્યા વગર મળતો હોય તો ના લેવું જોઈએ. ગુજરાતીએ તો પહેલું જ લેવું જોઈએ, મફતમાં તો પહેલું જ લેવું જોઈએ. તો આ મફતમાં આપણને આટલા બધા લાભ થાય છે, તો અવશ્ય એનો લાભ લેવો જોઈએ. એ માટે આપણે ધ્યાન કરવું જોઈએ. અને આપણે દ્રઢ સંકલ્પ આજે કરી નાખવાનો છે દરેકે, કે હું આજથી ધ્યાન કરીશ. તો ધ્યાન કરીએ ખરા, ધ્યાનનું આ બધું જ ધ્યાન, પણ એની આપણને ખબર શું પડે કે ધ્યાન કર્યું તો મને શું અનુભૂતિ થઈ? ધ્યાનની અનુભૂતિ તો આપણને થવી જોઈએ ને, તો જ આપણે વિશ્વાસ બેસે. કારણ કે આ તો સાયન્સનો જમાનો છે. પ્રત્યક્ષ એ વગર, પ્રમાણ વગર આપણે કોઈ વસ્તુ ઉપર આપણે વિશ્વાસ ના મૂકીએ. તો આ તો બધી વાતો છે, વાતો છે. તો પછી આપણે જોઈએ કે અનુભૂતિ કેવી રીતે થાય છે. જ્યારે ધ્યાનની આપણે શરૂઆત કરીએ છીએ, એટલે શરૂઆતમાં
હાથ પગમાં ખાલી ચડી જાય છે. ધ્યાનમાં બેસીએ ત્યારે ભારે ભારે શરીર લાગે છે, શરીરમાં ઝંઝણાટી આવે છે, આપણા હોઠ કે આંગળીઓ એકદમ બેરી થઈ જાય, જાડી થઈ જાય, આમ શિથિલ થઈ જાય. આવી બધી અનુભૂતિઓ થાય ત્યારે આપણે સમજીએ કે હા, હવે કંઈક મારામાં પરિવર્તન આવી રહ્યું છે. કારણ આ કેમ થાય છે કે આપણા શરીરના અંગો અને કોષો એવા ટેવાયેલા છે કે એ ટેવાયેલાની અંદર આ બધું નથી આવતું. એટલે આ કંઈક નવી પ્રક્રિયા આપણા શરીરમાં આવી એટલે આપણા અંગોના કોષો એને રેજિસ્ટ કરે છે, એનો વિરોધ કરે છે. અને એ વિરોધ કરે તો પેલી પ્રબળ શક્તિ એને દબાઈ દે છે. અને એ શક્તિ જ્યારે દબાવે છે ત્યારે આપણા શરીરની અંદર આવી બધી ફિલિંગો થાય છે. ત્યારે આપણને એમ થાક લાગે કે હા, મારું ધ્યાન થોડું થોડું લાગવા લાગ્યું છે. હવે જ્યારે ધ્યાન લાગવા મળે ત્યારે આપણને અશરીરી લાગે. આપણું શરીર ક્યાં છે કે શરીર છે કે નહીં એ ખબર જ ના પડે. શરીર એકદમ હલકું લાગે, જાણે શરીર જ હવામાં ઉડતું હોય, આપણે એમ જાણે હવામાં ઉડતા હોઈએ એવી અનુભૂતિઓ થાય. આ બધી અનુભૂતિઓ થવા માંડે એટલે આપણને થાય કે ના 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 કંઈ જ છે. અને આની અંદર આ બધું કરીને તમે જયારે ઉઠો ધ્યાનમાંથી ત્યારે જે સ્ફૂર્તિ, જે તાજગી, જે આમ અનુભૂતિઓ થાય છે કે એ બધું થતા આપણને એમ થાય કે ના ના ધ્યાનમાં કંઈક છે, ધ્યાનમાં કંઈક મળે છે. એટલે એ રીતે અનુભૂતિ થાય ત્યારે માણસને વિશ્વાસ આવે છે. પછી ધ્યાનની પ્રક્રિયામાં દરમિયાન ઘણા બધા અનુભવો થાય છે કે જ્યારે ધ્યાન કરતા હોઈએ છીએ ત્યારે ભૂખ, ઠંડી, ગરમી, તરસનો કોઈ ખ્યાલ જ નથી રહેતો. તરસ લાગી કે નહીં એ બી ખ્યાલ નથી રહેતો. ઠંડી હોય તો ખબર નથી પડતી, ભૂખ લાગી કે નહીં. માણસ સતત ધ્યાનની અંદર વધુ ને વધુ સમય બેસી રહે છે. એને એમ થાય તો કલાકો સુધી બેસી રહ્યું ધ્યાનમાં, એવું એવું એને પોતાને મન થઈ જાય છે. અને જ્યારે ધ્યાન દરમિયાન મનને આપણે જોઈએ છીએ કે સાંસારિક બાબતોમાં મન લાગે જ નહીં. એ માણસ એ બધી વસ્તુથી એકદમ અલગ થઈ જાય છે અને પોતે આનંદની અનુભૂતિ કરે છે. એ આનંદની અનુભૂતિ ક્યારે તમે ધ્યાન કરો ત્યારે ખબર પડે. આ બધી ક્રિયાઓ ચાલુ કરો ત્યારે આ બધી એક બે અનુભૂતિ થયા કરે. એમ કરતા 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 જેમ આગળ જાઓ આનંદ અંદર એવી એક ઝલક આવશે આનંદની કે એક પણ આપણને આનંદની મળશે ને આપણને એમ થશે કે હા, મને કંઈક આનંદ થયો, મને કંઈક ખુશી થઈ. એ પળ આપણને ધ્યાન તરફ ખેંચી જશે. એ પળને આપણે સતત પામવા માટે ધ્યાન તરફ આકર્ષાઈશું અને સતત ધ્યાન ઉપર કોન્સન્ટ્રેશન કરીશું તો ધ્યાનની અંદર આપણે લાગેલા રહીશું. હવે આ સૌથી પ્રાઇમરી સ્ટેજ છે. હવે આ જ્યારે ધ્યાન કરતા કરતા આપણે કલાક, 2 કલાક સુધી ધ્યાન કરવા લાગ્યા તો એ જે કલાક, 2 કલાક ધ્યાનની શરૂઆત થાય છે એ વખતે આપણું ધ્યાન લાગે છે ને આપણે એકદમ સરસ સ્થિતિ ધ્યાનાવસ્થામાં આવી જઈએ છીએ ત્યારે ઘણી વખતે જાત જાતના રંગો દેખાય. એ રંગો એટલે તમે જિંદગીમાં ના જોયા હોય, આપણે એ રંગોને અનુભવ્યા ના હોય કે આ રંગો ક્યાંથી આવે છે. એવા રંગો દેખાય. આખા આમ રંગ એક પછી એક રંગ બદલાતા જાય, એક પછી એક રંગ બદલાતા જાય. આ સેકન્ડ સ્ટેજની અંદર આવા થોડા અનુભવો થાય છે. પછી જ્યારે ઓછી ઉપરની કન્ડિશનમાં જાય ત્યારે મોંની અંદર મીઠા રસ ઝરે. તમને એમ લાગે જાણે મોંની અંદર કોઈ અમૃત વરસી રહ્યું છે, જાણે કોઈ સાકરને એનો શરબત મૂક્યો મોંમાં એવી મીઠાશ ઝરે. શરીરમાંથી સુગંધી આવે, સુખડ, ચંદન, એના જેવી સુગંધી આવે, ગુલાબ જેવી. આ બધી મીઠાશ ઝરે આ ઝરે ત્યારે આપણને એમ થાય આ ક્યાંથી થતું હશે. પણ એ મોંની અંદર આપણા કાકડાની અંદર, ગળાની અંદર એક ઉપર એક કાકડો લગડતો હોય છે, જોયો હશે દરેકે. એ કાકડામાંથી આ રસ ઝરે છે. આ મીઠો રસ એ વખતે અંદરથી ઝરે અને આપણને મીઠાશની અનુભૂતિ થાય, સરસ સુગંધી આવે. અને એથી પણ આગળ જ્યારે માણસ જાય ધ્યાન દરમિયાન ત્યારે એને છેલ્લી ઘટ કક્ષાએ પરમાત્માની દ્વાર નજીક જાય ત્યારે ઘંટનાદ સંભળાય છે, વાજિંત્રો બધા સંભળાય છે, ઢોલ, ત્રાસા, આ તે આખું જાણે પરમાત્માના દરબારમાં આપણું સ્વાગત કરતું હોય એવા ઘંટનાદ સંભળાવવા માંગે. અને આ બધી અનુભૂતિઓ યોગી પુરુષો કરી શકે છે. આપણે પણ થઈ શકીએ, પણ આપણે પુરુષાર્થ કરતા ધીમે 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 આગળ વધતા જઈએ આ બધી અનુભૂતિઓ આપણને થાય છે. પછી આ બધી અનુભૂતિઓની સાથે બીજી અનુભૂતિ થાય છે મૂલાધાર ચક્રમાં. આપણા જે 7 ચક્રો આવેલા છે આપણા શરીરમાં, એમાં મૂલાધાર ચક્રની અંદર ધ્રુજારી કે આંદોલનનો અનુભવ આવે છે. કેમ કે મૂલાધાર ચક્રની અંદર આવેલી આપણી કુંડલીની છે. જ્યારે આપણું ધ્યાનનું સ્ટેજ બહુ ઉપર જાય છે ત્યારે કુંડલી પણ જાગૃત થઈ જાય છે. અને જ્યારે ઘણી વખત આ કુંડલી જાગૃત થાય ત્યારે માણસ એકદમ કોઈ જુદી પરિસ્થિતિમાં જતો રહે છે.
અને એની અનુભૂતિ એ વખતની કોઈ જુદી જ હોય છે. માણસ ઘણી વખત બે બાકડો થઈ જાય છે. એ કુંડલી જાગૃત થાય ત્યારે એની અનુભૂતિ તો સહન કરવી બહુ અઘરી હોય છે. એ યોગી પુરુષો જ કરી શકે. એટલે આપણી આ બધી ક્રિયાઓ દરમિયાન આ બધું અનુભૂતિ કરતા 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 આગળ જતા જવાનું. અને એ સ્ટેજ આવતું હતું આપણને કોઈને ધ્યાન કરો કહેવાની જરૂર જ ના પડે. એ ધ્યાન જ આપણને ખેંચી જાય. એ ધ્યાનનું આપણને વ્યસન થઈ જાય. જેમ દારૂડિયાને ટાઈમે દારૂ જોઈએ એમ આપણને ધ્યાન જોઈએ. તો એ ધ્યાનમાં આપણે નિયમિત બેસતા થઈ જઈએ અને એ ધ્યાન દરમિયાન જેટલી ઉર્ધ્વ ગતિ રાખીશું એટલી આપણને ફાયદો થશે. ઉર્ધ્વ ગતિ એટલે ઉપર તરફ. અને એમ કરતા કરતા આપણને દિવ્ય પ્રકાશ દેખાતો થશે. એ દિવ્ય પ્રકાશ દેખાય એટલે સમજવાનું આપણને ધ્યાનની આપણી સ્થિતિ બહુ સારી આવી ગઈ છે. અને એ પ્રકાશ દેખાય એટલે એ પ્રકાશને જોવાનો અને એ પ્રકાશ આપણી અંદર આવે અને ઉપરથી દિવ્ય શક્તિઓને લેતો આવે છે. હવે આ બધું ધ્યાનની પ્રગતિ કરતા 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 માણસ આગળ જાય પછી શું થાય? માણસની ઊંઘ ઓછી થઈ જાય છે. આપોઆપ ધ્યાનમાં જ આરામ મળી જાય છે. અને ધ્યાનની શ્રેષ્ઠ સ્થિતિ જેને સમાધિ કહે છે એ સમાધિ અવસ્થામાં માણસને કોઈ પરિબળો અસર નથી કરી શકતા. કોઈ પણ વસ્તુની જરૂર નથી પડતી. આપણે આજે આપણા દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 કે 4 કલાક ઊંઘીને આજે આટલા કલાક કામ કેમ કરી શકે છે? એ યોગી પુરુષ છે. એ સતત ધ્યાન અવસ્થામાં હોય છે. કાર્ય કરતો કરતા પણ ધ્યાન આપણે શરૂઆતમાં બેસવું પડે છે. પછી ધ્યાન આપવું ઓટોમેટિક લાગી જાય. કોઈ પણ આપણે કાર્ય કરતા હોય ત્યારે પણ આપણું ધ્યાન લાગી જાય. ડોક્ટર સર્જન હોય ઓપરેશન કરતો હોય છે ત્યારે એની એકાગ્રતા કેટલી તીવ્ર હોય છે. અને એ ઓપરેશન કરતો હોય છે એ દરમિયાન એ ડોક્ટર ધ્યાન યોગ જ કરતો હોય છે. એ ધ્યાન યોગની અવસ્થામાં હોય છે. તો આવી રીતે આપણા કાર્યની અંદર પણ આપણે આવી એકાગ્રતા ડેવલપ કરી શકીએ છીએ અને ધ્યાનની શ્રેષ્ઠ સિદ્ધિ પામી શકીએ છીએ. હવે આ ધ્યાનની અનુભૂતિઓ તો આપણે જોઈ, પણ એક સામાન્ય અનુભૂતિઓ તમને બતાવું કે આપણે જ્યારે કોઈ જગ્યાએ જઈએ છીએ મંદિરમાં, તો મંદિરમાં વચ્ચે આપણે ઉભા રહીએ છીએ ત્યાં એક ગર્ભ છે મોટો ઊંચો ઊંચો શંકુ આકારનો. એ ગર્ભના મધ્યમાં તમે નીચે ઉભા રહેજો અને બે હાથ ઊંચા કરીને આમ 45 એંગલે હાથ ઊંચા કરજો અને આમ કરી થોડીક વાર 2-5 મિનિટ રહેજો અને જોજો ઉપરથી એ તમારામાં પેલા પિરામિડની શક્તિઓ આવતી થશે. એ પિરામિડ આક્ષેપ છે અને એ શક્તિઓ તમારા આંગળીની અંદરથી ઉતરતી દેખાશે. ઝૂમ 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 કરતી આમ એ એનર્જીઓ એટલે એટલી પાવરફુલ રીતે ઉતરે કે ઝૂમ 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 કરતી આપણી આંગળીઓની અંદરથી શક્તિઓ આપણા શરીરમાં અંદર આમ પ્રવાસ કરતી ગતિ દેખાશે. આપણે એ દિવ્ય ચેતના છે. એ દિવ્ય ચેતના આપણી અંદર કાર્ય કરતી થઈ જાય એટલે એ અનુભૂતિ પણ બહુ શ્રેષ્ઠ છે. તો આ અનુભૂતિઓ કર્યાનો અંત શું છે કે ધ્યાન વડે પ્રકૃતિનું પરિવર્તન. આપણી પ્રકૃતિ વર્ષોથી એવી છે કે એની અંદર કોઈ બદલાવ જ નથી આવતો. એ બદલાવ લાવવા આપણે પ્રયત્ન જ નથી કરતા. તો આ ધ્યાન દરમિયાન આપણે આ બધી પ્રકૃતિ કરવાની છે અને આ પ્રકૃતિનો બદલાવ એટલે આપણી અંદર આપણા જે શરીરના અંદર અંગો અને કોષો આવેલા છે એ બધા પ્રકૃતિના બનેલા છે અને એ પ્રકૃતિની મદદ થવી જોઈએ. એટલે આવી જ્યારે દિવ્ય શક્તિ આપણી અંદર અવતરણ કરે, દિવ્ય ચેતના આપણી અંદર આવે અને આપણી અંદર એ કાર્ય કરે ત્યારે આ બધા જ કોષો અને શરીરના અંગોની અંદર એ દિવ્યતા ભરે છે. દિવ્યતા ભરે છે, એને શક્તિ આપે છે, એની અંદર રૂપાંતરણ કરે છે, એનું શુદ્ધિકરણ કરે છે અને એ અંગો એકદમ દિવ્ય બની જાય છે. તો આ આખું જે પરિવર્તનની ક્રિયા છે ધ્યાન દરમિયાન આપણે ધ્યાન કરતા ત્યારે દિવ્ય શક્તિ આપણી અંદર આવતી હોય અને એ શક્તિને આપણે એક એક અંગોમાં પસાર કરવાની, એક એક અંગોને શુદ્ધ કરવાના, એક એક અંગોના કોષોને શક્તિ ભરવાની. તો આ જે પ્રકૃતિનું પરિવર્તન કરવાની જે પદ્ધતિ છે કે પ્રકૃતિનું પરિવર્તન કરવું અથવા રૂપાંતર કરવું, એ આ રૂપાંતરની પ્રક્રિયા દરમિયાન આ ધ્યાનની અંદર આપણે શ્રેષ્ઠ સ્થિતિ પામી શકીએ છીએ અને ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિએ જઈ શકીએ છીએ. તો આ એની પ્રકૃતિનું પરિવર્તન એ શ્રેષ્ઠ પરિણામ છે. હવે જ્યારે આ બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ ત્યારે મનના 5 પ્રદેશો છે. આપણું મન જે છે, આપણા મનના આપણે એક જ દ્રષ્ટિ જોઈએ છે મન છે, પણ એ મન ગતિ કરે છે, એ ઉર્ધ્વમાં જાય છે ત્યારે 5 પ્રદેશોમાં એ વિભાજિત થઈ જાય છે. મનનો પહેલો ભાગ ઉપર આપણે મનની ઉપર આમ 5 લેયરો મૂકીએ, 5 જેમ મેઘધનુષના રંગ હોય છે ને 1, 2 એમ એવા 5 પ્રદેશો નક્કી કરવાના. એટલે પહેલામાં ઉઠે ત્યારે કે મન ઉઠ્યું એટલે એને ઉર્ધ્વ મન કહેવાય. એ ઉર્ધ્વ મન થાય ત્યારે મન આપણું સક્રિય થાય છે, બધું
બધું કાર્ય કરતું થાય છે, દિવ્યતાને અનુભવે છે. એટલે ઉર્ધ્વ મન એ પહેલી સ્થિતિ છે. પછી આવે છે પ્રકાશિત મન. પ્રકાશિત મન એટલે આખું પ્રકાશ પ્રકાશ પ્રકાશ. એ વખતે આપણામાં એકદમ પ્રકાશ, જયારે એ મનની સ્થિતિ પ્રકાશમય સ્થિતિ આવે ત્યારે પ્રકાશિત થઈ જાય છે આપણું મન. એનાથી ઉપર જાય છે એટલે પ્રેરણા મન. પ્રેરણા મન એટલે જ્યાં આગળ વીજળીઓના પલકારા ચમકારા અને એ બધું થઈ આપણને પરમાત્માની જે અનુભૂતિઓ થવી જોઈએ ને, એ પરમાત્માની અનુભૂતિઓ આ પ્રેરણા મન દરમિયાન થાય છે. પ્રેરણા મનમાંથી જયારે મન આગળ જાય છે ત્યારે એને અધિમનસ કહે છે. અને આ અધિમનસ છે એ પાવરફુલ શક્તિ છે, એ શ્રેષ્ઠ શક્તિ છે. જયારે અધિમનસ માણસનું થઈ જાય ત્યારે માણસ એકદમ દિવ્ય પુરુષ બની જાય છે. અને એ અધિમનસની અંદર માણસ ધારે કામ કરી શકે છે ને અગાઢ શક્તિ મેળવી શકે છે. અને આ અધિમનસ પછી લાસ્ટમાં લાસ્ટ અતિમનસ શક્તિ કહેવાય છે. જે અતિમનસ શક્તિનું સ્ટેજ, મનનું છેલ્લું સ્ટેજ છે, એ જસ્ટ ટુ નિયર ધ ગોડ. ત્યાંથી પછી પરમાત્મા, સામે પરમાત્મા ઉભા હોય એવી રીતની આ મનની 4-5 સ્થિતિઓની અંદર જયારે મન ઉદ્વકતી કરે છે ત્યારે મન પોતે શ્રેષ્ઠ સ્થિતિને પામી શકે છે. અને આ રીતે મન આપણને પરમાત્મા તરફ લઈ જાય છે. તો આ આખી ધ્યાનની પ્રોસેસ છે. આ ધ્યાન આપણે કરીએ એ દરમિયાન આટલું જ્ઞાન આપણને હોય, આપણે જ્યારે ધ્યાન કરતા હોઈએ ત્યારે આપણે એને એ રીતે કંટ્રોલ કરી શકીએ છીએ મનને, અથવા એ રીતે આપણે આપણી પરિસ્થિતિ પણ બદલી શકીએ છીએ. તો આ રીતે ધ્યાન કરવાથી માણસ બહુ જ આગળ વધી શકે છે. હવે આ ધ્યાન કરવા માટે જુદા જુદા ધ્યાનના પ્રકારો છે. ઓમકાર વડે પણ ધ્યાન કરી શકાય. ઓમના ચેન્ટિંગ કરીએ અથવા ઓમના એટલે ઓમ એટલે પરમાત્માનું સ્વરૂપ છે, એ પરમાત્માનું નામ છે. એ ઓમ દ્વારા આપણે જયારે કરીએ ત્યારે એમ કરતા 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 ઓમની ઉપર બિંદી છે, એ બિંદી એ પરબ્રહ્મ પરમાત્મા છે. એ પરબ્રહ્મ પરમાત્મા સાથે આપણે જતા રહેવું. અને જયારે આપણે ઓમકારનો ચેન્ટિંગ કરતા હતા આપણી નજર સમક્ષ ઓમકાર પ્રકાશિત, એકદમ પ્રકાશિત ઓમકાર જોવાનો. અને આ વડે આવી રીતના ઓમ વડે પણ આપણે ધ્યાન કરી શકીએ છીએ. બીજું સહજ રાજયોગ. સહજ રાજયોગમાં આ બધું બતાવ્યું, બધા પદ કરીને છે એટલે પરમાત્મા સાથે લાગી ગયા. એ પરમાત્મા સાથે લાગીને ત્યાં આગળ બેસી નથી રહેવાનું. એ પરમાત્માની શક્તિઓ લેવાની, એ શક્તિઓને આપણા આ સ્થૂળ શરીરની અંદર લાવવાની, અને એ સ્થૂળ શરીરની અંદરથી અશુદ્ધિઓને પાછી લઈને એ ચેતના ઉપર જાય. એટલે આરોહણ અને અવતરણ, આ બે ક્રિયા એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ, આ એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગની બે ક્રિયાઓ સતત કરીએ એટલે આપણી અશુદ્ધિઓ ઉપર જાય, એ શુદ્ધ થાય. શુદ્ધ પછી ચેતનાઓ આપણી અંદર આવે, આપણા શરીરને શુદ્ધ કરે. આ આખી પ્રોસેસ છે. એ પ્રોસેસ સતત કર્યા કરવાની. અને પૂર્ણ યોગ, જ્યારે આપણે યોગ કરીને શું છે, પરમાત્મા સાથે જોડાઈ જઈએ છીએ. પરમાત્મા સાથે જોડાયા યોગ થઈ ગયો, પણ ત્યાં પરમાત્મા સાથે જોડાયા પછી એ આપણી શુદ્ધિ કરી એ દિવ્ય ચેતનાને પરત લાવવાની છે. અને દિવ્ય ચેતનાને પરત લાવીને આપણી અંદર એ દિવ્ય ચેતના આવે, દિવ્ય ચેતના આપણી અંદર કાર્ય કરે, આપણા શરીરનું શુદ્ધિકરણ કરે. આ જયારે આ આખી પ્રોસેસ ઉપર જઈને યોગ કરે અને યોગથી પરત થાય, આ આખી ક્રિયાને પૂર્ણ યોગ કહે છે. આ શ્રી અરવિંદનો પૂર્ણ યોગ છે. અરવિંદે પૂર્ણ યોગને ડિફાઇન કરેલો છે. તો આ રીતે જયારે આપણે આપણો યોગ પૂર્ણ થાય છે, પૂરેપૂરું એ ચેતનાને આપણે પાછી અવતરણ કરીએ આપણી અંદર, તો એ પૂર્ણ યોગ કહેવાય. મનના 5 પ્રદેશો આપણે ઉપર જોઈ ગયા કે મનના 5 પ્રદેશો 1 by 1 કેવી રીતના ખોલવાના હોય છે. પછી મુદ્રાઓ વડે ધ્યાન, કે આપણા આંગળીઓ અને અંગૂઠો આ બેને જુદી જુદી એક્શનોમાં લઈએ તો આપણી આ અંગૂઠો અને આ આંગળી, આ આપણે જ્ઞાન મુદ્રા કહીએ. એવી રીતે આ પૃથ્વી મુદ્રા કહીએ, આ વરુણ મુદ્રા કહીએ, આ આકાશ મુદ્રા કહીએ. આ રીતે મુદ્રાઓ જુદી જુદી ધારણ કરીને ધ્યાન કરીએ તો પણ એ પ્રમાણેની એ જે મુદ્રા ધારણ કરી હોય એ પ્રમાણેની શક્તિ આપણી અંદર અવતરણ થતી હોય છે. તો આ રીતે આપણે જુદી જુદી શક્તિઓને આપણા અંદર ગ્રહણ કરી શકીએ છીએ. ચેન્ટિંગ મંત્રો, ઓમકાર, ઓમ નમો ભગવતે, ઓમ શાંતિ, ઓમ તત્સત, આ બધા મંત્રોનું સતત ચેન્ટિંગ કરતા જઈએ અને એ દરમિયાન આપણું ધ્યાન લાગે, આપણી અંદર શુદ્ધિ થાય. આખી પ્રોસેસ બે સાથે છે. ધ્યાન વખતે કંઈ એટલું ધ્યાનમાં જ નથી રાખવાનું, પણ એ ધ્યાન દરમિયાન એ શક્તિઓને આપણી અંદર લાવવાની છે, આપણા અંદરનું શુદ્ધિકરણ કરવાનું છે, અને એ અશુદ્ધિઓને પાછી ઉર્ધ્વ લઈ જવાની છે. આમ એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ, આરોહણ અને અવતરણની ક્રિયા સતત કર્યા કરવાની છે. એનાથી આપણું આખું શરીર શુદ્ધ થઈ જાય છે
આપણો પૂર્ણ ધ્યાન લાગી જાય છે અને એ યોગ પણ પૂર્ણ થાય છે. આ રીતે સતત કરવામાં આવે તો આપણને ચોક્કસ એનો ફાયદો થાય છે અને એ રીતે વર્ષો જીવી જાય છે. આજે હું 20 વર્ષથી ધ્યાન કરું છું, હું 20 વર્ષથી ધ્યાનમાં બેસું છું, પણ હજી પણ એની અંદર પ્રગતિ થયા જ કરે. આપણને કંઈક ને કંઈક નવી અનુભૂતિ થયા કરે. તો આ રીતે હું સતત આ ધ્યાનને સમજ્યો છું. તેથી મેં ધ્યાન તમને સમજાવ્યું અને આની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આ ધ્યાનની અંદર હજી ઘણું આગળ જવાનું છે. આની અંદર ઘણી બધી આગળની વ્યવસ્થા હોય છે અને મારી પોતાની ધ્યાનની બુક પણ મેં બનાવી છે કે આ બુક જે છે એ મેં મોકલી હતી. ત્યાં જો જેને જોઈ હશે એને ખ્યાલ હશે કે ધ્યાન ઉપર જ પ્યોરલી આ બુક બનાવેલી છે. એનું નામ મેં રાખ્યું છે પ્રાયોગિક ધ્યાન સાધના. આપણે પ્રાયોગિક રીતે કેવી રીતે ધ્યાન સાધનાને કરી શકીએ એ માટેની આ મારી બુક છે. એને જોઈતી હશે એને મળી રહેશે. તો અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જેને કોઈને પ્રશ્ન હોય કરી શકે છે. થેન્ક યુ વેરી મચ. આભાર. એમને ધ્યાન દરમિયાન કઈક એવો અનુભવ થયો હોય કે આજે એમણે કહ્યું કે સતત આગળ ને આગળ વધતો રહ્યો છું, એવો કઈક અનુભવ હોય તો કઈક શેર કરે કે આપણને બી એવું મગજમાં આવે કે ભાઈ આવું થઈ શકે. હવે મેં તમને એક જ વસ્તુ કીધું કે હું દિવસમાં 4 કલાક ઊંઘું છું અને 12 કલાક કામ કરું છું. આ શું તમે કરો તમારાથી થાય છે? નહીં થાય. મારો થાક આખો આરામથી ઉતરી જાય છે. મને કોઈ જાતનો કંટાળો નથી આવતો, કોઈ જાતની આળસ નથી થતી. હું 75 વર્ષે આટલું સતત કાર્ય કરી શકું છું, એ જ મારી અનુભૂતિ છે. આ ધ્યાનના બળે જ હું જીવી રહ્યો છું અને આ ધ્યાન મને એટલી શક્તિ આપે છે કે હું એનાથી અને ઘણી વખતે તો આપણને એ ધ્યાન દરમિયાન કોઈક વસ્તુની આપણને આગળની હિંટ મળી જાય છે ધ્યાન કરીએ ત્યારે શરીરની અંદર. અને આપણને આ શરીરમાં અનુભૂતિ તો થાય જ છે કે શરીરમાં ઝંઝનાટી આવે, આ થાય. આ બધી જે અનુભૂતિઓ કીધી છે એ તો સતત ચાલ્યા જ કરવાની હોય છે. અને એ અનુભૂતિઓ તો ઘણા તો પોતે પ્રકાશ કરે છે. અમુક વખતે એવી અનુભૂતિઓ થાય છે કે એ અનુભૂતિઓ આગળથી ભૂલી જાય છે. શરીરમાં આવી અનુભૂતિઓ થવી એ પણ એક આખી અનુભૂતિ જ છે. અને એ દરેકને જયારે કરે ત્યારે એમને જુદી જુદી અનુભૂતિઓ થાય છે. આપણે અહીંયા કોઈ ચમત્કારની વાત નથી કરતા કે મને આ ચમત્કાર થયો, મને ભગવાને આવું કંઈ આપી દીધું ને, એવું નથી. આપણે પોતે આપણા પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ, આ દિવ્ય શક્તિઓને આપણી અંદર અનુભવી શકીએ. હવે હું તમને એક મારો દાખલો કહું ધ્યાનનો કે હું ધ્યાનમાં ઘણી વખત બેસું છું, રાતે 3 વાગે બેસું છું અને મને એવી સ્થિતિ આવી જાય છે કે મને ઘણી વખત સમયની જ ખબર નથી રહેતી. પણ સવારે પેલો ભંગી 6 વાગે આવે ને, એની રેકડી ચાલે ને, ત્યારે એ અવાજ આવે એટલે મને ખબર પડે કે સવાર થઈ ગઈ. હવે આ અનુભૂતિ શું ખોટી છે? એટલે આ મારી અનુભૂતિઓ મને ઘણી વખત આવા અનુભવો થાય છે કે સતત સમાધિ અવસ્થામાં આપણે જતા રહીએ અને આવું કોઈ જ ફિલિંગ ના થાય, એ અનુભૂતિ જ છે. પછી આ જે તમે બીજું મને કહો છો તો બીજું એક કહું તમને કે ધ્યાનની પ્રથમ સ્થિતિમાં મને અમુક સ્ટેજે આવે ને, મને એવા રંગ દેખાય છે કે હું ધ્યાનમાં હોઉં ને તો આખો પટલ મને આખો કોઈ યલો રંગ, કોઈ ગુલાબી રંગ, કોઈ એવા ઇંગ્લિશ જાતના એવા કલરો આમ વન બાય વન આમ એ પસાર થઈ જાય. પછી બીજો કલર આવે. આ કલરોના સ્ટેજને મેં અનુભવ્યું છે. પછી આ મીઠાશ, જે મીઠો રસ જરે, સુગંધી, ઘંટનાદ, આ બધા નથી. એટલે હું પછી ઘણા નીચા સ્ટેજે છું, પણ એ સ્ટેજ પ્રાપ્ત કરવા માટે સતત પુરુષાર્થ જોઈએ. ભગવાન મને સાથ આપે. થેન્ક યુ. ઓકે, બસ વેટ.
મને ઊંઘમાં છે ને મારા મમ્મીના સપના આવે છે, ત્યારે આવે ખરાબ ખરાબ સપના આવે છે, એનું શું કરવાનું? હા, અને જે વસ્તુ કોઈ દિવસ બની નથી એવું દેખાય છે. તેનું શું ખરાબ કરવાનું? સપના આવવા એનો હોય કે ધ્યાનની જરૂર છે. એ ખરાબ સપના આવે જ, કારણ કે આપણા દિવસ દરમિયાનનો જે વ્યવહાર છે આપણો એ સપનામાં આવે હા, છે. બીક ભય આ બધું ઊભું થાય એટલે સપના આવે. આ ધ્યાન કરવાથી મન એકાગ્ર થઈ જાય, મનમાં કોઈ વિચારો ના આવે, કોઈ વસ્તુ કાર્ય ના કરે ત્યારે આપણે પાવરફુલ થઈ જાય, અને આપણો પાવર આવે એટલે બધું બંધ થઈ જાય. આ બધી વસ્તુઓ આપણને ધ્યાન દરમિયાન જ અનુભવ થાય છે. પછી બીજું હું એમને બહેને કીધું ને અનુભવ, તો મેં ઘણી વખત ધ્યાનમાં બેસું છું ત્યારે બહુ ઉપર કક્ષાનું ધ્યાન લાગી જાય ત્યારે સમયનો તો ખ્યાલ રહેતો નથી, પણ એવો પ્રકાશ દેખાય ઝળહળતો. એ પ્રકાશ જે હોય ને એ ગોલ્ડન યલો કલર, અને એની અંદર વાયોલેટ કલર, સેન્ટરમાં વાયોલેટ કલર હોય. આ દિવ્ય શક્તિઓને કહેવાય છે. એ દેખાય છે. એવું મને ઝળહળતો એક વખત તો અડધો કલાક સુધી હું રિમૂવ ના કરી શક્યો. અંદરથી એ શક્તિઓની અંદરથી બહાર આવવા માટે મારે મહેનત કરવી પડી હતી. અડધો કલાક સુધી મેં અનુભવ કરેલો છે ના થતા. એટલે આવી અનુભૂતિઓ થાય આપણને. તો એ બધું શું છે કે આ કરતા એટલે બાય પ્રોડક્ટ છે બધી. એનાથી આપણે કઈ એન્જોય નથી જવાનું હતું. દાદા દાદા આપને આજે ધ્યાન વિશે જે માહિતી આપી બહુ સુંદર આપી, થેન્ક યુ. પણ આ જે સપનાની વાત કરી તો કોઈ વાર સપના સાચા પડતા હોય, અક્ષરસ મતલબ જેવા આયા એવા જ તમને થોડા ટાઈમમાં ઘટિત થયું હોય, થયેલું જ હોય ગણો, તો એનો શું મતલબ? એવા સપના આવે તો સાચા પડે? એ શું છે કે આપણી નબળાઈઓ છે, એ આપણી નબળાઈઓ ઉપર એ તત્વો આપણા ઉપર વધારે કાર્ય કરે છે. અને એ નબળાઈઓ આપણી અંદરની ઘણી વખત આવી નબળાઈઓ અતિશય થઈ જાય છે ત્યારે નબળાઈઓમાં એવું વસ્તુ કોઈ કારણના દેખાય છે, એવી અનુભૂતિઓ થાય છે, અને એ વાસ્તવિકમાં થાય છે. એ પછી વાસ્તવિકમાં બી અનુભવી શકીએ છીએ આપણે. એટલે એ બધી વસ્તુઓ થાય એનો અર્થ છે કે ધ્યાનની જરૂર છે. ધ્યાન કરો એટલે બધું આપોઆપ બધું નીકળી જાય, બંધ થઈ જાય. આજે બધા એક સંકલ્પ કરો કે હું રોજ રાત્રે સુઈ જતા 10 મિનિટ ધ્યાન કરીશ. હું આશા રાખું કે બધા આ સંકલ્પ સ્વીકારી લે. જી, થેન્ક યુ સર. એ ટાઈમ આપણે ઊંઘનો એટલો ટાઈમ આપણે બાદ કરીશું તો એટલો એનોથી ડબલ આરામ મળી જશે. 15 મિનિટ રાત્રે અને 15 મિનિટ સવારે, કીધું અડધો કલાક કરશો, 1 કલાકનો આરામ મળી જશે. એનો સામે બેનિફિટ છે. તો બધા આ રીતે પ્રયત્ન કરજો, અને એમાં જે કઈ વિઘ્ન આવે મને પૂછજો, હું જવાબ આપીશ, હું માર્ગદર્શન આપીશ. આપની બુક ક્યાંથી અવેલેબલ રહેશે? ઓનલાઈન છે સર દાદા? દર્શનાબેન પાસે આવી જશે. હા, તે બેન આપ્યું ને. હા, જરૂર. હવે આ બુક વાંચશો તો સરળ રીતે સમજાશે. આ બુકની સમજ પડશે તમને. આ બુક હવે વાંચવાની બહુ મજા આવે. મારું એક પ્રશ્ન છે. બરોબર. જય શ્રી કૃષ્ણ વસંતભાઈ, બહુ સરસ સમજાવ્યું છે તમને. મારો એક પ્રશ્ન છે કે તમે કીધું છે કે તમે અમૃત વેલા કરો છો. हेलो, तो एमा તમે એટલા बरोबर आप इतनी लंबे समय तक कैसे बैठ पाते हैं? क्योंकि जब हम करते हैं तो मतलब हार्डली मतलब 15-20 मिनट्स में ही हमारी बैक पेन शुरू हो जाती है, तो आप कैसे कर लेते हैं? 15-20 मिनट तो शुरुआत में 15-20 मिनट तो बहुत ज्यादा होता है. 2-5 मिनट में आदमी खड़ा हो जाएगा. वो मन नहीं लगता है. वो एकाग्रता, वो लॉन्ग प्रैक्टिस, इट रिक्वायर्ड सम प्रैक्टिस.
और वो प्रैक्टिस में हम आप बोलो 2 घंटा 3 घंटा आई कैन सिट, नो प्रॉब्लम। वो प्रैक्टिस से आ जाता है। और फिर वो क्या होता है कि वो दिव्य शक्ति अंदर काम करती है ना, तो दिव्य शक्ति अपन को एनर्जी देती है, तो अच्छा वो अपने आप हो जाता है। अच्छा अच्छा। वैसे मैं 3 आपको बजे बताती मैंने कभी 3 बजे अलार्म नहीं रखा है। 3 बजे, शार्प 3 बजे घड़ी में बजती है, उस समय मैं खड़ा हो जाता हूँ। हूँ। वही है। नहीं, बस मुझे ये है कि जब भी करने बैठते हैं तो वो बैक पेन बहुत ही शुरू हो जाता है, और तब थोड़ा सा फिर उस चीज को छोड़ना पड़ता है कि अब आप छोड़ दो इसको। उसके लिए आप फिर ऐसा करना, कभी मेरे को फोन करना। आपको बैक पेन की तकलीफ है, वो बैक पेन की तकलीफ के लिए थोड़ा एक्सरसाइज और वो करना चाहिए। वो बैक पेन अपने आप खत्म हो जाएगा, वो एक्सरसाइज से। फिर बाद में कोई पर ऐसा लगे तो फिर पीछे एक पिलो रख दो। वो जब भी ध्यान में बैठते हो ना पलांटी लगा के, तो जी, पीछे जी। एक पिलो रख देना है कमर पे, तो उससे वो कमर का पेन कम हो जाएगा। अच्छा अच्छा। वैसे मैं अगर आपसे कांटेक्ट करना चाहूँ तो आपका नंबर कैसे प्राप्त होगा मुझे? मेरा फोन नंबर वो उसके प्ले कर देंगे बहन, इनको बोलता हूँ मैं। जी जी। मेरे पास था बट वो मेरा मिसप्लेस हो गया है, तो आपको मैं शानदार ग्रुप में आपके जो नंबर उसी से मैं आपको मैसेज कर दूंगी। बाकी आज का सेशन आपके पास बहुत पेन अच्छा। पेपर है तो मैं बोलता हूँ लिख लो, ओके मेरा ओके। नंबर लिख लो, मैं बोलता हूँ। या जस्ट अ मिनट। ओके। यस प्लीज। वसंत जे पटेल या 99 या 138 हाँ 00 0 133। ओके ओके सर, थैंक यू। आपको जब भी ये बात करना है तो दोपहर में 3 से 4 में करो, या रात को 8 बजे के बाद बात करो, जी तो जी आपको जी मैं अटेंड कर सकूंगा। जी जी जी। वैसे